જે દગો દે એ મિથ્યા, જે હંમેશા વફાદાર હોય એ સત્ય. કઈ વસ્તુ વફાદાર છે? હું હું હું. બાકી બધી વસ્તુ દગો, દુનિયા તો દગો દેનારી છે એવું આપણે કહીએ છીએ ને. દુનિયા શું દગો દેનાર? શરીર દગો દેનારું છે. શરીર શું મન પણ દગો દે છે? નથી દેતું? આપણે ઊંઘમાં હોય તો મન હોય છે આપણી પાસે? નથી હોતું. સ્વપ્નમાં જઈએ આ દેહ દગો દઈ દીધો, નથી આવતું. ત્યાં કેવી મજા આવે. સ્વપ્નમાં પણ આ દેહ હોત તો ઘણું સારું થાત. ઘણી વાર આપણને આની ખોટ ચાલતી હોય ને, આપણી પાસે કેટલી ધન સંપત્તિ હોય, સ્વપ્નમાં ભીખ માંગતા હોય આપણે, આ બધું દગો ના દેતો તો સ્વપ્નમાં આ બધી ચર્ચા કરે છે ત્યાં વૈતથ્ય પ્રકરણની અંદર કે તમે આ જાગ્રત પદાર્થોને સત્ય સત્ય માનો છો કે નક્કર છે, સત્ય છે. શું સત્ય છે? કે ઉપયોગી છે એટલા માટે સત્ય છે. જો આ ચશ્મા સત્ય છે એનાથી હું જોઈ શકું છું એટલે સત્ય છે. જો આ ધન સત્ય છે એનાથી વસ્તુ ખરીદી શકું છું. આ જળ સત્ય છે એનાથી મારી તરસ छिपाવી શકું છું. વાત તો બરોબર છે, પરંતુ હું જયારે ઊંઘી જઉં અને તો ચશ્મા બાજુમાં જ પડ્યા હોય છે, તકિયા નીચે મૂકી દે, ઊંઘી જાય તો ચશ્મા તકિયા નીચે મૂકી દઈએ. પાણીનો ગ્લાસ, માટલું ગ્લાસ બધું પડેલું છે, અને છતાંય પણ જયારે સ્વપ્નમાં ચશ્મા ખોવાઈ જાય ત્યારે માતા જ નથી. સ્વપ્નમાં તરસ લાગે ત્યારે આ માટલું ભરેલું કોઈ પાણી કામ નથી લાગતું. સ્વપ્નમાં ભૂખ લાગે તો રેફ્રિજરેટરમાં ઘણી સેન્ડવીચ અંદર છે, એકે કામ નથી લાગતી. સ્વપ્નમાં ચોર આવે તો લાકડી મારા પલંગની બાજુમાં છે, લાકડી ખપમાં નથી આવતી. તો તમે એને ઉપયોગી કેવી રીતે કરો? કઈ રીતે કોને ઉપયોગી છે? આ લાકડી ઉપયોગી વસ્તુ છે, સ્વપ્નમાં ક્યાં ઉપયોગી છે? આ પૈસો ઉપયોગી છે, સ્વપ્નમાં ક્યાં આવે છે? એ બધા અહીં રહી જાય છે ને બધા. એટલે ગાતા હોય છે ને આપણે ભક્તો લોકો, બધું અહીં રહી જવાનું છે, કશું સાથે નથી આવવાનું વગેરે વગેરે. પણ મરવા સુધી રાહ જોવાની જરૂર નથી. રોજ આનો અનુભવ થાય છે. રહી જવાનું છે નહીં, રહી જતું હોય છે રોજ. છે રોજ સ્વપ્નમાં આ કશું કામ નથી લાગતું. અને સ્વપ્નમાં કઈ કેટલા મકાનો બાંધ્યા, જાગીએ ત્યારે એની ઝૂંપડીમાં પાછા. જો એ તે વખતે કેવો આનંદ આવે, એર કન્ડિશન રૂમ મારા સ્વપ્નની અંદર, અને બધી જાત જાતની કાર હોય મારી પાસે. જાગીએ ત્યારે સાયકલે ના હોય આપણી પાસે. તેથી વસ્તુ ઉપયોગી હોય તો ક્યાં ઉપયોગી છે? અને આમ આ કેવું કહેવાય? દગો દેનારી વસ્તુ છે ને. આપણે વફાદાર નથી રહેતી. કેવી છે? દગો દેનારી છે. અને માટે એ સત્ય નથી. વફાદાર કોણ છે? પેલો સ્વપ્ન એ વફાદાર નથી, અને જાગ્રત વફાદાર નથી. કે સ્વપ્નમાં એ નથી આવતો, ઊંઘી જવું ત્યારે સ્વપ્ન એ નથી આવતો. સ્વપ્ન જોનારો એ બધા કેવા છે? વ્યભિચારી. માત્ર આ બધાને જોડતું એક સૂત્ર છે, એ જ માત્ર અવ્યભિચારી, એ જ માત્ર વફાદાર છે, એ જ માત્ર સત્ય છે. એનો જ આશ્રય, જો કોઈનો આશ્રય લેવો હોય તો એનો લો. એક જ છે, ક્યારે દગો નહીં દે, ક્યારે એનો બાદ નહીં થાય, ક્યારે નષ્ટ નહીં થાય. રજ્વાદો એવ સર્પધારાદિ વિકલ્પ ભેદવત સર્વત્ર અવ્યભિચારાત ન્યસ્વરૂપસ્ય સત્યત્વમ. બસ કહી દીધું. સર્વત્ર અવ્યભિચારાત, કોઈ પણ અવસ્થાની અંદર, સુખી દુઃખી રાગ કોઈ પણ અવસ્થાની અંદર, પાવી પુણ્યશાળીમાં પણ હું એ ક્યારેય દગો નહીં દે. જ્ઞ સુખનો જ્ઞાતા, દુઃખનો જ્ઞાતા, રાગનો જ્ઞાતા, દ્વેષનો જ્ઞાતા, એ જ્ઞ સ્વરૂપ અર્થાત જ્ઞાન ક્યારેય દગો નહીં દે. જ્ઞાનનો આકાર ભલે બદલાય કરતો હોય, પણ આકારનું જે જ્ઞાન, નિર્વિશેષ જ્ઞાન છે એ કેવું છે? અવ્યભિચારી. અને માટે એ જ સત્ય છે. એ પરથી આપણે કહી શકીએ કે આપણા વિષયના આ બધા ખ્યાલો આપણે ધરાવીએ છીએ એ પ્રામાણિક ખ્યાલો નથી, પ્રમાણમાંથી જન્મેલા નથી. એ કેવા છે? માની લીધેલી વસ્તુઓ છે. વિચાર જ નથી કર્યો કોઈ દિવસ. આ વિચાર સિદ્ધ સંસાર, ક્યારે વિચાર કર્યો જ નથી. ત્યારે તરત પ્રશ્ન પૂછે છે, તમે કહો છો કે જ્ઞાન અવ્યભિચારી છે, સતત મારી સાથે રહેતું હોય છે, તો કે વાત તમારી બરોબર નથી. કેમ નથી? કે અવ્યભિચારિત્વ હેતુ હો અસિદ્ધિમ શંકતે. કે છે પૂર્વ પક્ષી બોલે છે, સુષુપ્તે વ્યભિચરતે ઇતિ ચેત. સુષુપ્તે વ્યભિચરતી. અરે પણ તમારું જ્ઞાન આ ચેતન સુષુપ્તિમાં ક્યાં હોય છે? સુષુપ્તિમાં જો ચેતન હોય તો મને ત્યારે જ્ઞાન હોવું જોઈએ ને કે હું છું. તમે સુષુપ્તિમાં આનંદનો અનુભવ જો લેતો હોવ તો સુષુપ્તિમાં મને જ્ઞાન હોવું જોઈએ. ક્યાં છે ચેતન? સુષુપ્તિમાં તો કઈ નથી હોતું. અને માટે તમે કહો છો કે આ ચેતન ક્યારે પણ આપણે દગો દેતો નથી, હંમેશા વફાદાર છે, અથવા ક્યારેય એમાં વ્યભિચાર નથી હોતો, અવ્યભિચાર છે. ક્યાં છે સુષુપ્તિમાં?
इति चेत जो तुम्हारा प्रश्न हो तो उत्तर आवे छे न सुषुप्तस्य अनुभूयमानत्वात् न हि विज्ञातुः विज्ञातेः विपरिलोपो विद्यते इति श्रुतेः कि नहीं तुम्हारी बात बरोबर नहीं सुषुप्ति में चैतन्य नहीं ये बात बरोबर नहीं तो होय तो મને અનુભવ કેમ થતો નથી તો કે તમને અનુભવ કદો ચૈતન્યનો થાય જ નહીં આપણને જેનો અનુભવ થાય હંમેશા કેવી વસ્તુ હોય અનાત્મા જ હોય અંતેથી અનુભવ કરવાની કોઈ વસ્તુ ન હોવાને કારણે કોઈ અનુભવ નથી અત્યારે જે અનુભવ આપણે થતો હોય અથવા હું અનુભવ થયો છે એવું તો કોનો અનુભવ થાય હંમેશા કોઈ વિષયનો એવો ત્યાં વિષય કોઈ ન હોવાને કારણે સ્વામી મારો પણ અનુભવ થાય એ છે અહંકારનો અહંકાર પણ શું છે એ પણ વિષય છે એ પણ ન હોવાને કારણે ત્યાં આગળ કોઈ વિશેષ અનુભવ નથી નિર્વિશેષ અનુભવ તો છે જ આ સર્વ વિશેષ અનુભવની અંદર જે નિર્વિશેષ અનુભવ સ્વરૂપ આત્માને માટે અનુભવ સ્વરૂપ કહે છે અનુભવ સ્વરૂપ એટલે સર્વ અનુભવને પ્રકાશિત કરનાર શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ કે પ્રકાશ સર્વ અનુભવને પ્રકાશિત કરનાર આત્મા કહે છે અનુભવ સ્વરૂપ આત્મા તો બધું પ્રકાશિત કરે સુષુપ્તિમાં પણ અંધકારને ત્યારે પ્રકાશિત કરે છે આત્મા ત્યારે કોને પ્રકાશિત કરે છે અંધકારને આપણે જાગૃતને સ્વપ્નમાં હોઈએ તો આત્મા કોને પ્રકાશિત કરે છે જાગૃતને પ્રકાશને પ્રકાશિત કરે છે સુષુપ્તિમાં કોને પ્રકાશિત કરે છે અંધકારને કારણ કે સુષુપ્તિમાંથી ઉઠ્યા પછી તમે કહો છો તો ખરા ને મને કશું જ જ્ઞાન નહોતું આપણે જયારે કહીએ ઉઠીને કે મને કશું જ જ્ઞાન નહોતું એનો અર્થ એ શું હું કંઈ જાણતો નહોતો એનો અર્થ એ થયો કે ત્યાં આગળ કંઈ નહોતું એવું મને જ્ઞાન હતું હું જયારે કહું મને કશું દેખાતું નથી અંધારામાં એકદમ લાઈટ જતી રહે છોકરો આમ છળી ઉડે મને કંઈ દેખાતું નથી એવું કેમ કહ્યું કંઈ દેખાતું નથી શું કશું જ દેખાતું નથી આપણા રૂમમાં ઘોર અંધાર થઈ જાય આપણે કે મને કશું દેખાતું નથી તો શું ખરેખર કશું દેખાતું નથી હોતું કશું નથી દેખાતું અંધારું તો દેખાય છે ને દેખાય છે કે નહીં અંધારું ના દેખાતું હોય તો કશું દેખાતું એમ પણ ના કહેવાય અંધારું શેનાથી દેખાય છે આંખોથી દેખાય છે અને તેથી ઘોર અંધકાર જયારે હોય અને કશું ન દેખાતું હોય માટે હું આંધળો છું એમ ના કહેવાય બે જણ અંધારું આંધળો હોવું તો પણ ન દેખાય અને જાગતો હોવું છતાં પણ જોવા માટે જે સહકારી કારણ છે સહકારી સાધન છે સામગ્રી પ્રકાશ એ ન હોય તો પણ ન દેખાય આમ આંખોને જોવા માટે બે વસ્તુની જરૂર છે આંખો જોતી હોય પણ જરૂરી છે અને જોડે જોડે બહારનો પ્રકાશ પણ જરૂરી છે અને તેથી આપણે ન દેખાતું હોય એનો અર્થ કે આપણે આંધળા છીએ એવું નિયમ નથી ન દેખાતું હોય તો બહારના પ્રકાશનો અભાવ હોય તો પણ ન દેખાય તો સુષુપ્તિમાં કશું જ્ઞાન નથી એટલે હું આંધળો છું ચૈતન્ય છે જ એવું કેમ કહેવાય સુષુપ્તિમાં શું નથી ક્યાં તો સુષુપ્તિમાં કઈ જ્ઞાન નથી આપણે સ્વીકારી છે પણ જ્ઞાન કેમ નથી ચૈતન્યનો અભાવ છે એટલે આપણે નહીં પરંતુ જ્ઞાન થવા માટે ચૈતન્ય ઉપરાંત ત્યાં મન પણ આપણે જાગ્રત અવસ્થાની અંદર કોઈ પણ જ્ઞાન ક્યારે થાય આપણું મન હોય ત્યારે છે મનનો સહકાર મળતો હોય તો જ કોઈ પ્રકારનું જ્ઞાન થઈ શકે અને એ મન સુષુપ્તિમાં ન હોવાને કારણે આપણને કોઈ વિષયનું જ્ઞાન થતું નથી અને તેથી ત્યાં ચૈતન્ય જ નથી એ નિર્ણય ખોટો છે ત્યાં મન નથી મન શું કરે છે આ પ્રકાશ જેવી રીતે આ વિષયો જોવા માટે આંખ પણ જોઈએ અને પ્રકાશ પણ જોઈએ તો એ વિષયોને જોવા માટે મન પણ જોઈએ એ મન નામનું સહકારી કારણ ન હોવાને કારણે સુષુપ્તિમાં આપણને કોઈ અનુભવ થતો નથી વિશેષ અનુભવ થતો નથી પણ ત્યારે પણ ચૈતન્ય એ બધાના અભાવને પ્રકાશિત કરે છે અંધકારને પ્રકાશિત કરે છે અભાવને પ્રકાશિત કરે છે અને તેથી આપણે કહીએ મને કઈ ખબર નહોતી એટલે કે મને ખબર હતી કે મને કઈ ખબર નહોતી અથવા કશું જ નહોતું એવું મને જ્ઞાન હતું અભાવનું જ્ઞાન છે જાગ્રત અને સ્વપ્નમાં શેનું જ્ઞાન છે ભાવનું જ્ઞાન છે અને સુષુપ્તિમાં શેનું જ્ઞાન છે અભાવનું જ્ઞાન છે જ્ઞાન તો છે જ એટલે કે પ્રજ્ઞાન ઘન એકીભૂત
આ બધા જ્ઞાનનો શું તો ઘન બની ગયો, બધી વિશેષતાઓ જતી રહી, તેથી પેલો વિશેષ રહિત, સર્વ વિશેષ રહિતનું જ્ઞાન ઘન બની ગયું. તો આપણે જ્ઞાન છે પણ વિશેષનું જ્ઞાન નથી. વિશેષનું જ્ઞાન હોય એને જાગ્રત ને સ્વપ્ન અવસ્થા કહેવાય, અને વિશેષનું જ્ઞાન ન હોય એના સુષુપ્ત અવસ્થા. જ્ઞાન નથી એવું નથી. તેથી સુષુપ્તસ્ય અનુભૂયમાનત્વાત, સુષુપ્તને પણ આ અજ્ઞાનનો કે સર્વ પદાર્થોના અભાવનો અનુભવ થતો જ હોય છે, અને માટે જે સુષુપ્ત જાગ્રત થઈને કહે છે કે મને કાંઈ ખબર નથી. કહે છે ઉપનિષદે જ કહે છે નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે ઇતિ શ્રુતે. વિજ્ઞાતૃ એટલે કે જ્ઞાતા, વિજ્ઞાતિ એટલે એની દ્રષ્ટિ. આ જ્ઞાતા કે દ્રષ્ટાની દ્રષ્ટિ છે એનો ક્યારેય લોપ થતો નથી. દર્શનનો વિષય ન હોય તો પણ દ્રષ્ટિ તો હોય જ છે. આ તો દ્રષ્ટાંત આપ્યું છે ને આપણે કેટલી વાર પંચદશીની અંદર નાટક દીપનું દ્રષ્ટાંત આપે છે કે આ થિયેટર પરનો જે લેમ્પ કે દીપક હોય એ આખા થિયેટરને પ્રકાશિત કરે, એમાં નાટકને પ્રકાશિત કરે, નર્તકીને પ્રકાશિત કરે, બધા ઓડિયન્સને પ્રકાશિત કરે. એ બધા હોય ત્યારે આ બધાને પ્રકાશિત કરે, અને બધા જતા રહે, બધું ખાલી થઈ જાય તો દીવો નથી ઓલવાઈ જતો. દીવો તે વખતે બધાના અભાવને પ્રકાશિત કરે. કોઈ નથી એવું પણ આપણે ક્યાંથી ખબર પડે? એ દીવાના પ્રકાશમાં ખબર પડે છે. એ થિયેટરમાં તો કોઈ છે જ નહીં, કેવી રીતે જાણ્યું? દીવાના પ્રકાશમાં જાણ્યું. તેમ સુષુપ્તિમાં કંઈ છે જ નહીં, કેવું જાણ્યું? આ ચૈતન્યના પ્રકાશમાં જાણ્યું. અને તેથી સુષુપ્તિની અંદર એ જ ચૈતન્ય નાટક દીપકની જેમ સર્વ બધા જતા રહ્યા, સ્ટેજ ખાલી થઈ ગયું. જાગ્રતમાં બધું બહુ ચાલે છે, ધમાલ નૃત્ય ચાલે છે. આપણી બુદ્ધિ નૃત્ય કરી રહી છે, જાત જાતના ભાવ ધારણ કરી રહી છે, સુખી દુઃખી જાત જાતના. આના જેવી કોઈ એક્ટર નથી દુનિયાની અંદર. એટલે સ્વામી દયાનંદ ઘણી વાર કહે કે ભાઈ બહાર નાટકની જરૂરત શું તમારે? અંદર નાટક ચાલુ છે એનો આનંદ માણી શકીએ આપણે. આટલા પૈસા ખર્ચીને જઈએ થિયેટરમાં ને ટીવી ને આ બધું, એનાથી તો કેટલું તાદૃશ નાટક આપણું મન કરતું હોય છે ને. એકદમ બસ મૂડ જતો રહો, એકદમ જ જતો રહો, એકદમ આવ્યો, એકદમ કઈ જાતનું થાય છે. હવે કોઈ એક્ટર નથી જે આવી આટલી બધી ઇફેક્ટિવલી એક્ટિંગ કરી શકે. એક્ટરોએ કેટલી પ્રેક્ટિસ કરવી પડે છે તો આમ રડવાનો ભાવ આવે ને આ ભાવ લાવતા લાવતા આપણું મન એક ક્ષણમાં રડવા માંડે, એક ક્ષણમાં હા હસવા માંડે, એક ક્ષણમાં ગાંડું થઈ જાય, એક ક્ષણ ડાયું થઈ જાય, એક ક્ષણમાં હા થઈ ગયું. આવું એક્ટર જોયો છે કોઈ દિવસ તમે? હવે નર્તકી જોઈ ને નથી જોઈ. માટે આપણી બુદ્ધિ શું છે? નર્તકી છે. આ બધી ઇન્દ્રિયો શું છે? એના સૂર પુરાવનારા છે બધા. આ ઇન્દ્રિયો શું છે? તબલચી અને પેલા વાજિંત્ર વાળા છે. એના એ વાજિંત્ર જો જેમ તબલા વાગે એમ પેલી નાચે એવું છે. નિયમ છે નર્તકીનો નિયમ શું છે? જેમ પેલો તાલ હોય એમ નાચે. પેલો નક્કી કરે કે નર્તકી કેમ નાચે, પેલો આમ કરે તો નર્તકી પછી તો એનો તાલ મેળવવો જ પડે. એવું ખરું ને? એ બદલી નાખે એનો તો પછી આવે પણ ધીમે તાલ બદલે. તેમાં ઇન્દ્રિયો બીજા વિષયનું જ્ઞાન લાવે તો નર્તકીનો ભાવ બદલાઈ જાય, ઇન્દ્રિયો સારું જ્ઞાન લાવે તો નર્તકીનો ભાવ બદલાઈ જાય. આવું જોનારા પ્રેક્ષકો કોણ? આ જગતના વિષય બધા પ્રેક્ષકો છે. કોને મળા ખેલ થઈ રહ્યો છે? અહંકાર નામનો એક સ્વામી, એને મળા બધો ખેલ ચાલે છે. બેઠો બેઠો જુએ છે. સ્પોન્સર યજમાન કોણ છે? અહંકાર. જાગ્રતમાં આવો ખેલ, એમાંથી જરા એને જુદા પ્રકારની ઈચ્છા થાય, સ્વપ્નમાં જુદા પ્રકારનો ખેલ. બસ બધો ખેલ પૂરો થઈ ગયો, સંતોષ થઈ ગયો, બધા જતા રહ્યા, નર્તકી પણ જતી રહી, હવે કોઈ રહ્યું નથી થિયેટરમાં, આખું ખાલી થઈ ગયું. અને ત્યારે પેલો નાટક દીપ એ બધા ખાલી થિયેટરને બધાના અભાવને પ્રકાશિત કરે છે. પણ કોઈ નથી એનું જ્ઞાન પણ કેમ થયું? એ થિયેટરના દીવાના પ્રકાશમાં જ થયું જ્ઞાન. અને તે રીતે સુષુપ્તિમાં મને કંઈ જ્ઞાન નથી, એ કેવી રીતે જ્ઞાન થયું? આ ચૈતન્યના પ્રકાશમાં જ થયું. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. વિજ્ઞાતા ભલે બદલાયા કરતો હોય પણ વિજ્ઞાતિ એ બદલાતી નથી. જ્ઞાતા ભલે બદલાયા કરતો હોય પણ જે જ્ઞાન છે એ બદલાતું નથી. જ્ઞાતિ શબ્દ આપણે જ્ઞાને તી પ્રત્યે જ્ઞાતિ બની જાય, અન પ્રત્યે જ્ઞાનમ બની જાય, બધા અર્થ એક જ થાય. વિજ્ઞાતિ એટલે દ્રષ્ટાની દ્રષ્ટિ. દ્રષ્ટા ભલે બદલાયા કરતો હોય, જેમ દૃશ્ય બદલાય તેમ દ્રષ્ટા બદલાયા કરતો, દ્રષ્ટિ તો એમની એમ જ રહે છે. જે આ સર્વ દૃશ્યને પ્રકાશિત કરનારી દ્રષ્ટિ, એટલે દ્રષ્ટાને પ્રકાશિત કરનારી દ્રષ્ટિ ક્યારેય પણ લોપ એનો થતો નથી. ઇતિ શ્રુતે અર્થાત
જે ચૈતન્ય, જે જ્ઞાન સ્વરૂપ એનું ક્યારેય લોપ થતો નથી. કેવું છે? અવ્યભિચારી, સર્વ અવસ્થાઓ માટે એ સત્ય છે. અને બીજા બધા વ્યભિચારી છે, અધ્યારોપ છે. જે પરિવર્તનશીલ છે એ અધ્યારોપ છે, પરિવર્તન રહિત છે એ સત્ય છે. અને માટે અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞ બધા શું છે? અધ્યારોપ છે. એ સર્વ અધ્યારોપ જેના પર થયા છે એ જ્ઞ સ્વરૂપ આત્મા કેવો છે? અવ્યભિચારી સત્ય છે. અંતેથી આવું તો હોવાને કારણે આગળ કદાચ આપણને થાય કે આ તો બધું ખરું, પણ હજી બીજી ઘણી વસ્તુઓ તો આત્મા વિશે છે. એટલેથી આત્મા કેવો છે એની વાત કરે છે. નિષેધ શાસ્ત્ર આલોચના નિર્વિશેષત્વમ તુર્યસ્ય ઉક્તમ. જો શંકરાચાર્ય મહારાજે કેવી સુંદર રીતે બતાવ્યું કે તુર્ય કેવું છે? નિર્વિશેષ છે. આ વિશેષો કેવા છે? કારણ કે વ્યભિચારી હોવાને કારણે અધ્યારોપિત છે. અને આત્મા તુર્ય કેવો છે? નિર્વિશેષ. નિર્વિશેષ હોવાને કારણે કે છે આગળ અતઃ એવ અદૃષ્ટમ યસ્માત અદૃષ્ટમ તસ્માત અવ્યવહાર્યમ અગ્રાહ્યમ કર્મેન્દ્રિયૈ અલક્ષણમ અલિંગમ ઇત્યેતત અનનુમેયમ ઇત્યર્થઃ અતઃ એવ અચિન્ત્યમ અતઃ એવ અવ્યપદેશ્યમ શબ્દૈઃ. બ્રિલિયન્ટ. નિર્વિશેષમ તુર્ય ઉક્તમ, તુર્યસ્ય નિર્વિશેષત્વમ ઉક્તમ તદેવ હેતુકૃત્ય. કારણ કે તુર્ય કેવો છે? નિર્વિશેષ છે. સર્વ વિશેષો, કોઈ પણ પ્રકારનો વિશેષ કેવો છે? અધ્યારોપિત છે, મિથ્યા છે, ભ્રમ છે, ખ્યાલ છે. તુર્ય કેવું છે? નિર્વિશેષ. કોઈ પ્રકારનો ગુણ નહીં, કોઈ પ્રકારનો વિશેષ નહીં, કોઈ પ્રકારનું કશું જ નહીં. એનામાં શુદ્ધ નિત્ય મુક્ત જ્ઞાન સ્વરૂપ. અને તેથી જ કેવું છે? પૂર્ણ. તુર્ય અર્થાત આત્મા નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે અતઃ એવ, તેથી જ અદૃષ્ટમ. અદૃષ્ટમ એટલે શું? અદૃષ્ટમ એટલે જ્ઞાનેન્દ્રિયનો જે વિષય નથી. અદૃષ્ટમ જ્ઞાનેન્દ્રિય અવિષય. દર્શન હંમેશા આપણે જ્ઞાનેન્દ્રિયોના સંદર્ભમાં શબ્દ વાપરીએ છીએ. આત્મા અદૃષ્ટ, જોઈ ન શકાય. જોઈ ન શકાય એટલે સાંભળી પણ ન શકાય, સ્પર્શી પણ ન શકાય. કોઈ પણ જ્ઞાનેન્દ્રિયનો વિષય ન બને. કેમ ન બને? કેમ આત્મા જોઈ ન શકાય? કઈ વસ્તુ આપણે જોઈ શકીએ? જેનામાં રંગ હોય એને જોઈ શકીએ. કેમ ન સ્પર્શી શકાય? જેનામાં સ્પર્શનો ગુણ હોય એ સ્પર્શનો વિષય બને. આકાશને આપણે સ્પર્શી શકતા નથી, એનો સ્પર્શનો ગુણ નથી. વાયુનો જોઈ શકતા નથી, એમાં કોઈ રૂપ કે રંગ નથી. અગ્નિને ચાખી શકતા નથી, એમાં કોઈ સ્વાદ નથી. જળને સૂંઘી શકતા નથી, એમાં ગંધ નથી. અંતેથી જે પદાર્થમાં હંમેશા આપણા જ્ઞાનનો વિષય તો આ ગુણો જ બનતા હોય છે, દ્રવ્ય નથી બનતા હોતા. એ તો પછી આપણે કહીએ કે આ ટેબલ છે. ટેબલ આપણે જોતા નથી. આપણે શું જોઈએ છે? ટેબલનો રંગ જોઈએ છે. અને એ રંગ બીજાથી જુદો પડતો હોવાને કારણે એની એક બાઉન્ડરી આપણે જોઈએ છે. અને પછી આપણે કહીએ કે આ ટેબલ છે પેલા સંસ્કારમાંથી. એ જે હોય તે ખરું, પણ ભાવાર્થ એ છે કે હંમેશા ઇન્દ્રિયોથી કયા વિષયનો આપણે જોઈ શકીએ? જેમાં કોઈને કોઈ પ્રકારનો વિશેષ હોય તો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કોઈને કોઈ પ્રકારની વિશિષ્ટતા જો પદાર્થ કોઈ ગુણ ધરાવતો હોય તો જ આપણી ઇન્દ્રિયોનો વિષય બની શકે. આત્મા કેવો છે? સર્વ ગુણો રહિત હોવાને કારણે ક્યારે પણ આંખોથી જોઈ ન શકાય, કાનથી સાંભળી ન શકાય, ત્વચાથી ન સ્પર્શી શકાય. એટલે જ કહ્યું ને અસ્પર્શમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથારસમ નિત્યમ અગંધવત. સાંભળી ન શકાય, સ્પર્શી ન શકાય, એટલે કે છે અદૃષ્ટમ. યસ્માત અદૃષ્ટમ તસ્માત અવ્યવહાર્યમ. વ્યવહાર કોની સાથે કરી શકે? કઈ વસ્તુ ઉપયોગી? વ્યવહાર એટલે શું? ઉપયોગિતા. અર્થક્રિયારાહિત્યમ અવ્યવહાર્યમ. અર્થક્રિયા એટલે હેયોપાદેયત્વમ. કોઈ વસ્તુને આપણે પકડી શકીએ કે કોઈને છોડી શકીએ. આ વ્યવહાર એટલે આ પ્રકારનો વ્યવહાર થાય. વ્યવહાર કોને કહેવાય? કશું પકડવું, કશું છોડવું, અન્ન વ્યવહાર. ત્રીજો કોઈ વ્યવહાર છે નહીં. આપણે વ્યવહાર જે કરીએ છીએ, વ્યવહારમાં આટલી જ વસ્તુ થતી હોય છે. ક્યાં તો આપણે પકડીએ, ઉપાદે કે છોડી દીધું, બે જ વસ્તુનો વ્યવહાર. આ વ્યવહારનો વિષય છે એટલે શું? વ્યવહારનો વિષય અર્થાત એને ગ્રહણ કરીએ કે એનો ત્યાગ કરીએ.
હેયોપાદેયત્વ વ્યવહારત્વ, વ્યવહાર વિષયત્વ. વ્યવહાર વિષય કયો છે? જે હેય હોય કે ઉપાદેય હોય. આ આત્માને પકડી ના શકાય કે છોડી પણ ના શકાય. એટલે કે શું છે? અવ્યવહાર્યમ. આત્મા વ્યવહારનો વિષય નથી. એ વાત ના કરી શકાય, એને જોઈ ના શકાય, એને અડકી ના શકાય, પકડી ના શકાય, છોડી ના શકાય, કંઈ પણ ના થાય. કોઈ પ્રકારના વ્યવહારનો, કોઈ પ્રકારના ડીલિંગનો જે વિષય નથી. એવું છે ને? એમાં ઉમેરી ના શકાય, ઘટાડી ના શકાય, ગુણાય નહીં, ભગાય નહીં. ઇન્ફિનિટી. આનંદમાં સરવાળો તો આનંદમાં ઉમેરતો હોય આનંદ, બાદ કરતો હોય પણ આનંદ, ગુણાકાર કરતો હોય આનંદ, ભાગાકાર કરતો. ઇન્ફિનિટી ઇઝ નોટ અવેલેબલ ફોર એની ઓપરેશન. તેમાં આત્મા કોઈ પ્રકારના ઓપરેશન કે વ્યવહાર માટે ઉપલબ્ધ નથી. એટલે ઉપયોગી જ નથી આત્મા. આ વ્યવહાર માટે જરૂર ઉપયોગી જ નથી. જે ઉપયોગી છે કેવું છે? મિથ્યા. આ બીજો નિયમ થઈ ગયો. જે ઉપયોગી હોય, સ્વામીજી આ ઉપયોગી છે એટલે કે મિથ્યા છે. સ્વામીજી આ તો મારો વિરોધ, મારો ઉપયોગી નથી, તે મિથ્યા થઈ ગયો. એટલે કે જે મને અનુકૂળ છે એ પણ મિથ્યા અને પ્રતિકૂળ છે આ બધું મિથ્યા. મિથ્યા એટલે તિરસ્કાર નથી કરતા આપણે. તો મિથ્યાનો અર્થ એ નહીં કે આપણે તિરસ્કાર કરીએ છીએ ભાઈ, એવું નહીં. તો મિથ્યા મિથ્યા કરો છો પછી આપણા મનમાંથી ઉડી જાય છે અમારા રસ. એવું કોણે કહ્યું? મિથ્યા મિથ્યા એટલે રસ ના ઉડી જવું છે. મિથ્યા મિથ્યાનો અર્થ કે એનો આનંદ માણતા શીખવું જોઈએ. મિથ્યા છે એટલે બસ સારું. મિથ્યા છે એટલે કોઈ જાતનો બોજ નથી એનો. મિથ્યાનો અર્થ એ કે જે કોઈ રીતે આપણને સ્પર્શી ના શકે, આપણો વધારો ના કરી શકે, ઘટાડો ના કરી શકે, આપણે કંઈ કશી રીતે ન સ્પર્શી શકે, એનો આનંદ આપણે લઈ શકીએ. કેમ આપણે આકાશ ને તારાઓનો આનંદ કેમ લઈએ છીએ? એ જાણીએ છીએ કે એનાથી મારું ખરાબ નથી થવાનું, કશું થવાનું નથી. નહીતર આપણે ન આનંદ લઈ શકીએ એનો. જે નિર્ભેળ આનંદ લઈએ છીએ આ બધાનો. આશ્રમમાં આપણે ફરીએ છીએ આરામથી. કેમ? કોઈ ચિંતા આપણે નથી. આ આશ્રમની મેનેજમેન્ટ જવાબદારી આપણે સૌ તો ઊંઘ ના આવે રાત્રે. પેલી જગ્યાએ પેલો ચોર આવ્યો ને, ત્યાંથી આવ્યો ને, બિલાડી આવે ને, વાઘ આવ્યો ને, વરુ બધું જાત જાતનું ઊંઘ ના આવે રાત્રે આપણને. આ તો આરામથી ફરી છે. કેમ? નવું પણ નથી, કઈ કરવાનું નથી. તો આનંદ સંન્યાસનો છે ને હંમેશા. આપણું હોય તો આનંદ નથી. જે અહમ કે મમ ભાવ નથી હોતો ત્યાં મુક્તિ છે, તો આપણે એનો આનંદ માણી શકતા હોઈએ છીએ ને. મારું ઘર તો ભાઈ બારણા વાસે ને પેલું કર્યું ને તે કર્યું ને, આ તો પાણીનો ન છૂટો રહે તો આપણે શું? આપણે કઈ ચિંતા નથી ને. લાઇટ ખુલ્લી રહી તો શું? આપણે ક્યાં બિલ ભરવાનું છે? કશાની ચિંતા આપણે ન હોય તો આપણે મુક્ત છે. ભલે લાઇટ બંધ કરતા હોઈએ કે નહીં, જુદી વાત છે. તમે લાઇટ ખુલ્લી રાખો એવું કહેવાનો હેતુ નથી. આ તો હું કહું છું કે કઈ રહી ગઈ હોય તો પણ કઈ ચિંતા રહી ગઈ છે. કે લાઇટ ક્યાં બળે છે? બળે છે, એની સ્વિચ નથી જડતી, ભલે બળતી. ઘણી થાય બહાર અમારે રૂમની બહાર એની સ્વિચ ક્યાં છે મને ખબર નથી. આખી રાત લાઇટ બળ્યા કરતી હોય છે. આપણે શું કરીએ? બળતી હશે તો બળતી હશે, આપણે ચિંતા નથી. આમ જ્યાં પેલું અહમમાં ઉદો આવે ત્યાં જ ચિંતાનો વિષય બને છે. નહીતર ચિંતાનો વિષય એટલે કહેવાનો ભાવ છે કે આ બધું, આ વ્યવહારિત્વ બધું છે ને એ જ આ બધો સંસાર ઉત્પન્ન કરતો હોય છે. એટલે આપણને એમ કે વ્યવહારમાં ઉપયોગી ના હોય વસ્તુ ઉપયોગી નથી, પણ વ્યવહાર જે છે એ જ સંસાર. કશું ઉપાદે કઈ લેવું, છોડવું, પકડવું, આ બધો સંસાર. આત્મા છોડી પણ ન શકાય, પકડી ન પણ ન શકાય, માટે આ સંસારી છે. અવ્યવહાર્યમ. અંતથી કેવું છે? અગ્રાહ્યમ. એને ગ્રહણ ન કરી શકાય. કર્મેન્દ્રિય અગ્રાહ્યમ. હાથથી પકડી ન શકાય, પગથી પહોંચી ન શકાય, વાણીથી વર્ણવી ન શકાય, એનું કોઈ રીતે ન ગ્રાહ્યમ. કર્મેન્દ્રિય અગ્રાહ્યમ. પછી કહે છે અલક્ષણમ. જો કે ગ્રહણ બે રીતે આપણે જ્ઞાનેન્દ્રિયથી પણ ગ્રહણ કરતા હોઈએ વિષયોને. એટલે અદૃષ્ટમ ને અગ્રાહ્યમ બંને એક જ સરખા થઈ જાય. એટલે કહે છે કે અદૃષ્ટમમાં જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણનો નિષેધ કર્યો અને અગ્રાહ્યમથી કર્મેન્દ્રિયના ગ્રહણનો નિષેધ કર્યો. પછી ઉપનિષદ અલક્ષણમ. બ્રહ્મમાં કોઈ લક્ષણ જ નથી. એવું કેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ લક્ષણ તો છે બ્રહ્મને, કે આત્માના લક્ષણ કેમ કહો? સચ્ચિદાનંદ છે, આમ કરીને આત્માનું વર્ણન કરો છો, લક્ષણ છે, તટસ્થ લક્ષણ, સ્વરૂપ લક્ષણ. કેમ છે અલક્ષણમ? એટલે શંકરાચાર્ય અલક્ષણ એટલે અલિંગમ. અલિંગમ એટલે લક્ષણ અર્થ લિંગ. એને એવું કોઈ લક્ષણ નથી કે એવું કોઈ લિંગ નથી જેથી આત્માનું અનુમાન થઈ શકે. અનુમેયમ. આત્મા અનુમાનનો વિષય નથી, એ તો પણ ન જાણી શકાય. પ્રત્યક્ષનો વિષય નથી
અદૃષ્ટમથી પ્રત્યક્ષનો વિષય નથી, અલક્ષણનો અર્થ અનુમાનનો પણ વિષય નથી. એટલે ઉપમાનનો કશાનો વિષય નથી, બીજા કોઈ પ્રકારનો વિષય નથી. ઉપમાનનો કે પછી અર્થાપત્તિનો કે પછી કોઈ પ્રકારનો એવો વિષય નથી. તું કે પણ લિંગ તો આપેલા છે ઉપનિષદમાં. આત્મા છે, તૈત્રીય ઉપનિષદમાં આત્માના અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ઘણા લિંગ આપેલા છે. કોઈ શેવાન્યાત કહ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. તૈત્રીય ઉપનિષદમાં કહે છે કે આનંદ સ્વરૂપ આત્મા જો ન હોત તો કોણ પ્રાણ લેત, અને કોણ એટલે આ પ્રાણ અપાનની પ્રક્રિયા ક્યાં ચાલત, કોણ જીવી શકત? આ જીવે છે, પ્રાણ અપાન ચાલે, એ મને એ જ બતાવે છે કે આત્મા છે. આ પ્રાણ જળ છે, એ આવી રહ્યો છે, અપાન જળ છે, એ પણ અંદર જઈ રહ્યો છે, એ બતાવે છે કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. એમ કરીને આત્મા એ આનંદ સ્વરૂપ છે, ચેતન છે એ પ્રકારે એનું લિંગ બતાવે છે. તો તમે કેમ કહો છો કે આત્મા અનુમાનનો વિષય નથી? તો કહે છે કે નહીં, એ આપણા પ્રત્યક્ષ અનુમાનનો વિષય નથી. એ તો ખાલી આ લિંગ એટલે ખાલી શ્રુતિ કહે છે, એ પરથી શ્રુતિના લિંગથી આપણે કહીએ કે આત્મા છે, બાકી આત્મા અનુમાનનો વિષય નથી. એટલે આત્માનું અનુમાન પણ અચિંત્યમ, એટલે કોઈ રીતે આત્મા ચિંતનનો વિષય ન બને. જે પ્રત્યક્ષ હોય એનું આપણે ચિંતન કરી શકીએ, જે જોયું હોય એનું આપણે ચિંતન કરી શકીએ, અથવા જે અનુમાન કરતા હોય એ પણ આપણે ચિંતનનો વિષય બને. આત્મા પ્રત્યક્ષનો અનુમાનનો કોઈ વિષય ન હોવાને કારણે આત્મા મનનો વિષય ન બની શકે, અથવા મનથી આપણે આત્માનું વિષયીકરણ ન કરી શકીએ. અને આત્મા કોઈ મનની સ્થિતિ નથી. અચિંત્યમ અતઃ એવ અવ્યપદેશ્યમ. અંતો આપણે આત્માનું વર્ણન પણ ન કરી શકીએ. વર્ણન ક્યારે થાય? કોઈ વિચાર હોય, કોઈ જોયું હોય, સાંભળ્યું હોય તો આનું વર્ણન થઈ શકે. આત્મા જયારે જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયનો વિષય હોય તો જ શબ્દથી વર્ણવી શકાય. અતઃ એવ અવ્યપદેશ્યમ શબ્દૈ. અને આ રીતે આ દરેક વસ્તુનો વળી પાછો નિષેધ કર્યો. અદૃષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ, અચિંત્યમ, અવ્યપદેશ્યમ. એટલે પેલું જે નિષેધ કર્યો નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, એમાં આત્માના આશ્રય તરીકે નિષેધ કર્યો. અદૃષ્ટમ અવ્યવહારમાં આત્મામાં વિષય તરીકે નિષેધ કર્યો. બે પ્રકારનો નિષેધ થયો. આત્મા અંતઃપ્રજ્ઞા બહિષ્પ્રજ્ઞા બધાનો આશ્રય નથી, અથવા આત્મા જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ગમનનો વિષય નથી. આ બંને રીતે આત્મામાં કોઈ પ્રકારના લક્ષણનો નિષેધ કર્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ન પ્રજ્ઞાનઘનમ ન પ્રજ્ઞમ નાપ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાત્મપ્રત્યયસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેયઃ. અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ. અદૃષ્ટમ અર્થાત જ્ઞાનેન્દ્રિયોથી જેનો વિષયીકરણ ન થઈ શકે, જ્ઞાનેન્દ્રિયોથી જેનું દર્શન ન થઈ શકે માટે છે અદૃષ્ટમ.
અગ્રાહ્યમ કર્મેન્દ્રિયથી જેનું ગ્રહણ નહીં થઈ શકે કે અગ્રાહ્યમ. અવ્યવહાર્યમ જે વ્યવહારનો વિષય ન બની શકે, અર્થાત જેને લઈ પણ ન શકાય કે મૂકી પણ ન શકાય. હેય ઉપાદેય વર્જિતમ, હેયત્વમ જેને મૂકી દેવાય, ઉપાદેયમ જેને ગ્રહણ થાય, આવું કોઈ પ્રકારનો વ્યવહાર જેની સાથે ન થઈ શકે. અવ્યવહાર્યમ જે ક્યારે પણ વ્યવહારનો વિષય ન બને. અલક્ષણમ કોઈ પણ રીતે જેનામાં કોઈ પ્રકારનું લિંગ નથી, અર્થાત જે અનુમાનનો વિષય ન બની શકે. અતએવ અચિંત્યમ, આમ તો શ્રુતિમાં આત્માના અસ્તિત્વને દર્શાવવા માટે એવા અનુમાન આપતા હોય છે. રસો વૈ સહ, તૈત્રીય ઉપનિષદમાં આવું ઘણું કહ્યું છે. શું કામ એને કામના કરી કે હું બહુ બની જાઉં, આ સમગ્ર સૃષ્ટિમાં એને પ્રવેશ કર્યો અને આ સૃષ્ટિનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા છે. એ તદાત્માનમ અકુર્ત, એ આત્મા ઉપાદાન કારણ છે. એ રસો વૈ સહ, હજુ રસ છે, આનંદ છે, એ પણ બતાવે છે કે આત્મા છે. કોઈ હેવાન્યાત કફ પ્રાણ્યાત, એ આનંદરૂપ આત્મા ન હોત તો કોણ પ્રાણ લેત, કોણ જીવી શકે, ન જીવી શકે. અર્થાત સર્વ પ્રાણીઓ જીવે છે બતાવે છે કે એમને જીવન પ્રદાન કરનાર, અથવા સર્વ પ્રાણીઓ જીવિત છે કારણ કે એમના જીવનના ધ્યેયરૂપ કંઈક છે એ બતાવે છે કે આ છે. અને એ જ ભયનું કારણ છે. જેનું જ્ઞાન થાય તો જે વિદ્વાનો ભયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે અને આ જ્ઞાનને કારણે જે પોતે જ ભયનું કારણ બને છે, એનું ભયનું કારણ આત્મા પણ છે. ભીષાસ્માદ વાતઃ પવતે. આમ ભિન્ન ભિન્ન રીતે તૈત્રીય ઉપનિષદ બતાવ્યું છે કે આત્મા છે. આપણા અનુભવ પરથી, આપણા અનુભવમાં જે આવે છે એ પરથી બતાવે કે આત્મા છે. અર્થાત આપણો અનુભવ પોતે જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટેનું એક લિંગ કે એક ચિહ્ન બની જાય છે. પણ એ તો કહે છે કે માત્ર શ્રુતિની અંદર આ પ્રકારના જે અનુમાન આપ્યા છે એ પરથી આપણે સ્વીકારીએ છીએ કે આત્મા અનુમેય છે. ખરેખર આત્મા અનુમાનનો વિષય નથી. અનુમાનનો વિષય કોઈ વસ્તુ ક્યારે જ બને જ્યારે એની અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ વચ્ચે કોઈ સંબંધ હોય. જેમ અગ્નિ અને ધુમાડા વચ્ચે હંમેશનો સંબંધ હોય તો જ ધુમાડાને આપણે જોઈએ તો અગ્નિનું અનુમાન કરી શકીએ. પણ આત્માને કોઈ પ્રકારનો સંબંધ નથી, કારણ કે આ જગત મિથ્યા હોવાથી સત અને અસતનો કે મિથ્યા અને સત્યનો કોઈ સંબંધ નથી. અને તેથી મિથ્યા પરથી સત્યનું અનુમાન તો ન કરી શકીએ. એ દ્રષ્ટિએ આત્મા અનુમાનનો વિષય નથી. અનુમાનનો વિષય હોત તો બધાને આટલો ભિન્ન ભિન્ન અભિપ્રાય ન હોત. આત્મા વિશે અનેક પ્રકારનો અભિપ્રાય પ્રવર્તમાન છે ન હોત આત્મા જો અનુમાનનો વિષય હોત. અતએવ અચિંત્યમ, તેથી એ ચિંતનનો વિષય નથી. મનથી આત્માનું વિષયકરણ ન કરી શકાય. ન ચિંત્યમ, આત્મા ચિંતન ન કરી શકાય. આત્મા ચિંતનનો વિષય ન બની શકે. અતએવ અવ્યપદેશ્યમ, અંતેથી શબ્દોથી અનુવર્ણન ન કરી શકાય. અને આ રીતે કોઈ પણ પ્રકારના જ્ઞાનનો વિષય આત્મા ન બની શકે. અવ્યપદેશ્યમ, શબ્દથી પણ અનુવર્ણન ન થઈ શકે. અચિંત્યમ, મન પણ ન પહોંચી શકે. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, એમ જ કહેવામાં આવે છે કે વાણી મન સહિત જેને પ્રાપ્ત કર્યા વગર પાછી ફરે છે. અર્થાત વાણીની પણ ત્યાં પહોંચ નથી કે મનની પણ પહોંચ નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ ગચ્છતિ. ચક્ષુ પણ ત્યાં પહોંચી ન શકે, વાણી પણ પહોંચી ન શકે, મન પણ પહોંચી ન શકે. આવું સતત કહેવામાં આવ્યું છે. છતાંય શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકતું હોવા છતાં પણ શબ્દોમાં જ એનું હંમેશા નિરૂપણ કરવામાં આવે છે. અન્ય દેવ તદ વિદિતાત અસો અવિદિતાત અધિ. એ સર્વ વિદિત સર્વ જ્ઞાત છે, એનાથી પણ ભિન્ન છે. અવિદિત સર્વ અજ્ઞાત એનાથી પણ ભિન્ન છે. આમ કોઈને કોઈ રૂપે આત્મ સ્વરૂપ હોવાને કારણે અનુમાનની આવશ્યકતા નથી. અને છતાં પણ હંમેશા મનુષ્ય આત્માની શોધ માટે ક્યાંક અન્યત્ર, કે બ્રહ્મની શોધ માટે, બ્રહ્મના જ્ઞાન માટે હંમેશા ક્યાંક અન્યત્ર નજર કરતો હોય છે. એટલે આ બધા વિશેષણો વાપરવાનો હેતુ એ છે કે આપણી દ્રષ્ટિએ બીજી બધી જગ્યાથી આપણે સંકેલ લઈએ અને આત્મા પર જ કેન્દ્રિત કરીએ. અન્ય દેવ તદ વિદિતાત અસો અવિદિતાત અધિ. જે કે વિદિત છે એનાથી પણ બ્રહ્મન્ય છે, અવિદિત છે એનાથી પણ બ્રહ્મન્ય છે. હે એટલે હેયથી પણ અન્ય છે, ઉપાદેયથી પણ અન્ય છે.
જેનો ત્યાગ કરી શકે એનાથી પણ અન્ય છે, ગ્રહણ કરી શકે એનાથી પણ અન્ય છે. અને એક જ એવું તત્વ છે જેનો ત્યાગ પણ ન થઈ શકે અને ગ્રહણ પણ ન થઈ શકે, અને તે છે આત્મા. એનો ત્યાગ ન કરી શકો, એને ગ્રહણ પણ ન કરી શકો. અને ભિન્ન ભિન્ન રૂપે આ તુરીય કે બ્રહ્મ આત્મા છે એ જ આ બધામાં કહેવામાં આવ્યું છે. પણ જયારે આ પ્રકારે કહેવામાં આવ્યું કે એને જોઈ ન શકાય, સાંભળી ન શકાય, ગ્રહણ ન કરી શકાય, વિચારી ન શકાય, અનુમાન ન કરી શકાય, વર્ણવી ન શકાય, તર્હિ યથોક્ત વસ્તુ નાસ્તી એવ પ્રમાણ અભાવ. આનો થઈ થયો કે આ તુરીય છે જ નહીં, પ્રમાણ અભાવ આ તુરીય છે એ જ તમે શાવર્તી કહો છો. જો જોઈ પણ ન શકાય, જ્ઞાનેન્દ્રિયો વિષય ન બની શકે, કર્મેન્દ્રિયથી પણ જેનું ગ્રહણ ન થઈ શકે, મનથી પણ જેનું ચિંતન ન થઈ શકે, શબ્દોથી પણ જેને વર્ણવી શકાય, એ છે એવું છે આ બધું કહેવાય. કોઈ કહે કે આ તુરીય છે જ નહીં, એટલે કહે છે એકાત્મૈથી. કે છે આગળ 53મા પાના પર પહેલી લાઈનમાં ભાષ્ય કહે છે एकात्म प्रत्यय सारम जागृदादिस्थानेषु एकोयमात्मा इति अव्यभिचारे यः प्रत्ययः तेन अनुसरणीयम्. एकात्म प्रत्यय सारम એને સમજાવે છે જાગ્રદાદિ સ્થાનેષુ એક અયમ આત્મા અવ્યભિચારી ઇતિ યહ પ્રત્યય. પ્રત્યય એટલે કે આ પ્રકારનું જ્ઞાન. એકાત્મ પ્રત્યય એક જ આત્મા છે સર્વદા, એ પ્રકારનો પ્રત્યય, એ પ્રકારનું આપણા મનની અંદર જે એવું જે જ્ઞાન છે એ જ બતાવે છે કે આત્મા છે. એટલે આત્મા નથી એમ નથી. એકાત્મ પ્રત્યય સારમ જાગ્રદાદિ સ્થાનેષુ, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં, એક અયમ આત્મા, આત્મા એક જ છે. અર્થાત ગઈકાલે જે હું જાગ્રત હતો એ જ હું સ્વપ્ન, જે સ્વપ્ન જોતો હતો એ જ હું ઊંઘી ગયો હતો, એ જ હું આજે જાગ્રત થયો. એમ કરીને દરેક ત્રણેય અવસ્થાની અંદર જ આત્મા કે હું છે તે એક જ છે. આ પ્રકારનો પ્રત્યય અર્થાત આ પ્રકારનો નિશ્ચય કે આ પ્રકારનું જ્ઞાન આપણને છે. અને તેથી यह प्रत्यय तेन अनुसरणीयम. તો સાર એટલે કે અનુસારમ, એને અનુસરીને કહી શકાય કે આત્મ તત્વ છે. આ તુરીય જે છે કેવું શું, કોણ છે? આત્મા છે. અને આત્મા છે એવું શા પરથી કહે છે? કારણ કે પ્રત્યેક અવસ્થાની અંદર એક જ આત્મા છે. ગઈકાલે જે હતો તે જ હું સ્વપ્નમાં હતો, તે જ હું ઊંઘી ગયો હતો, તે જ હું જાગૃત થયો. આમ દરેક અવસ્થાની અંદર એક જ હું છે. આ બધી અવસ્થાઓને જોડતું એક જ સૂત્ર છે, તે છે હું અથવા આત્મા. આમ બધી અવસ્થાઓના જોડતા સૂત્ર રૂપે આ આત્મા જે છે એનું અનુસરણ કરવું જોઈએ. કેવી રીતે આત્માનું અનુસરણ કરવું જોઈએ? આત્માને ધ્યાન માટે, એના જ્ઞાન માટે, એના દર્શન માટે કઈ રીતે એનું અનુસરણ કરવું જોઈએ? તો કે જે હું ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉપલબ્ધ છે એ હું એનો જે સાર, એનો જે સાર કે એનું જે તત્વ છે એ જ આ તુરીય છે. પ્રત્યેક અવસ્થામાંથી પસાર થતો જે હું, જે પ્રત્યભિજ્ઞા અર્થાત જેને આપણે ઓળખીએ છીએ કે એક જ આત્મા સર્વ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે, એ જ હુંનું જે સાર છે, એનું તત્વ છે, એનું જે સત્વ છે એ જ આત્મા છે. તેને અનુસરણીયમ, એના વડે આ તુરીય તત્વ છે એને અનુસરવું જોઈએ. અથવા બીજી રીતે કહે છે આગળ, અથવા એક આત્મ પ્રત્યય સારમ પ્રમાણમ યસ્ય તુરીયસ્ય અધિગમે તત્તુરીયમ એકાત્મ પ્રત્યય સારમ
आत्मेत्येवोपासीत इति श्रुतेः। अथवा एक आत्म प्रत्यय सारम, सारण प्रमाणम। तो आ तुरीय छे एनु प्रमाण छू? तो प्रमाण छे एक आत्म प्रत्यय है। प्रत्येक अवस्थानी अंदर जे आत्मा जे एक ज छे ए ज आने माटेनु એટલે આત્મ પ્રત્યય દરેક દરેક અવસ્થાની અંદર હું 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 એ પ્રકારે આત્માનું જે જ્ઞાન, જે આ જેનું જ્ઞાન થાય છે એ આત્મા એ જ ખરેખર આ તુરીય માટેનું પ્રમાણ છે. તુરીય જ પ્રત્યેક અવસ્થામાં આત્મ રૂપે આપણે અનુભવતા હોઈએ છીએ. એટલે કે જે આત્મ પ્રત્યય સારમ પ્રમાણમ યસ્ય તુરીયસ્ય અધિગમે. જે તુરીયના અધિગમ માટે કે તુરીયના જ્ઞાન માટે હું 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 એ તે પ્રત્યેક અવસ્થામાં જે પ્રગટ થાય છે એ આત્મા જ એના માટેનું પ્રમાણ છે. અર્થાત તુરીયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ તો દેખાતો નથી, સંભળાતો નથી, ગ્રહણ કરી શકાય એમ નથી, ચિંતન કરી શકાય એટલે મનનો વિષય બનતો નથી, શબ્દોથી વર્ણવી ન શકાય, તો કેવી રીતે આત્માને જાણી શકાય? તો કે જે પ્રત્યેક અવસ્થાની અંદર હું હું એ કરીને જેનું જ્ઞાન થાય છે, જેનો અનુભવ થાય છે, ત્યાં જ નજર કેન્દ્રિત કરવાથી, ત્યાં આપણું ધ્યાન કેન્દ્રિત કરવાથી એ જે છે એ જ ખરેખર આ તુરીય છે. અને તેથી હું એ તરીકે અનુભવાતું જે તત્વ છે એ જ આ તુરીયના અસ્તિત્વ માટેનું પ્રમાણ છે. કારણ કે તુરીય જ પ્રત્યેક અવસ્થામાં આત્મા રૂપે આપણે એને અનુભવતા હોઈએ છીએ. અને એ પણ આપણને જ્ઞાન હોય છે કે પ્રત્યેક અવસ્થાની અંદર આ એક જ હું એ બધી અવસ્થાઓને જોડતું સૂત્ર છે. અને તેથી એ જ પ્રમાણ છે અને એ જ સ્થાન છે જે તુરીયના જ્ઞાનની પ્રાપ્તિ માટેનું કેન્દ્ર છે. તત્તુર્યમ એકાત્મ પ્રત્યય આત્મા ઇત્યેવ ઉપાસિત. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે આત્મા ઇત્યેવ ઉપાસિત. આત્મા છે એ રીતે એની ઉપાસના કરવી જોઈએ. રમણ મહર્ષિ કે ને હુ એમ આઈ, હું કોણ છું, બસ આ પ્રશ્ન પૂછવો જોઈએ. હું કોણ છું? તત્વના જ્ઞાન માટે બીજી અન્યત્ર દ્રષ્ટિ કરવાની આવશ્યકતા નથી, હું પણ દ્રષ્ટિ કરવાની આવશ્યકતા. હું કોણ છું આ પ્રકારનો વિચાર. એટલે ઘણા લોકો એમ હું કોણ છું, હું કોણ છું એમ કરીને રિપીટ કરવાનું. હુ એમ આઈ એમ કરીને આવી જાતનું રિપીટ એનો કરવાથી જ્ઞાન થાય. તો એવું નહીં, હું કોણ છું એટલે સોહમ 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 એમ એમ કરવાથી જ્ઞાન નથી થતું. એનો અર્થ શું થાય? હું એમાં એટલે હું કોણ છું. આ હું વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે જ આપણને આ તુરીયનું કે બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મ કે જે તુરીય છે એ જ આત્મતત્વ છે. તેથી આત્મા ઇત્યેવ ઉપાસિત. યચ્ચાપ્નોતિ ઇત્યાદિના પરિપૂર્ણત્વાદિ લક્ષણ તાવદ આત્મા ઉક્ત. આત્મા શબ્દ જે રીતે સમજાવે છે યચ્ચાપ્નોતિ યદા દત્તે યચ્ચાતિ વિષયાનિ યચ્ચાસ્ય સંતતો ભાવ તસ્માદ આત્મેતિ કીર્ત્યતે. આત્મા શબ્દને ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. યચ્ચ આપનોતિ, આપ એટલે કે વ્યાપ્ત થવું. યદ આપનોતિ, કારણ કે જે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે માટે આત્મા કહે છે. આત્મા આપ અને એની આગળ આ માં લગાડી પ્રત્યે એટલે આત્મા એવો શબ્દ બને. એટલે આપ ધાતુમાંથી બન્યો હોય તો આત્મા કોણ છે? જે સર્વત્ર વ્યાપ્ત છે. યદ આદત્તે, જે બધું આદાન કરે છે. આદત્ત એટલે બધું જે ગ્રહણ કરે છે. અર્થાત પ્રલય સમયે બધું જે પોતાનામાં સમાવી લે છે એ આત્મા છે. યચ્ચ અતિ વિષયાનિ અતિ ઇતિ આત્મા. આદત્તે ઇતિ આત્મા, આપનોતિ ઇતિ આત્મા અને અતિ ઇતિ આત્મા. અતિ એટલે સતત જે ખાય છે, આહાર કરે છે, અર્થાત જે સતત વિષયોને ભોગવે છે, વિષયોનો જે દ્રષ્ટા છે. યચ્ચાતિ વિષયાનિ, આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે વિષયો છે. એ સર્વ વિષયોને ભોગવનાર કોણ છે? સર્વ વિષયોને જે ભોગવે છે, એમનો જે દ્રષ્ટા છે, એમનો સાક્ષી છે એ આત્મા છે. જે સર્વત્ર વ્યાપ્ત છે એ આત્મા છે. જે સર્વ સમગ્ર જગતને પોતાનામાં જ પોતાની અંદર જ સમાવી લે છે, સંકેલી લે છે એ આત્મા છે. જે સર્વ વિષયોનો સાક્ષી છે એ આત્મા છે. યચ્ચાસ્ય સંતતો ભાવ, જેને કારણે આ જગતનો એક સતત ભાવ છે.
જગત એટલે કે આ વ્યવહાર સતત ચાલ્યા કરે છે, કારણ કે એક એવું નિત્ય તત્વ છે જે આ પરિવર્તનશીલ જગતને આધાર આપી રહ્યું છે. અને તેથી આ પરિવર્તનશીલ જગતનો જે આધાર છે એને આત્મા કહેવામાં આવે છે. આત્મા શબ્દનો જ આવો અર્થ થાય છે. એટલે કે જે યચ્ચ આપનો ઇત્યાદિના પરિપૂર્ણત્વાદ લક્ષણ તાવદ આત્મા ઉક્ત. આત્મા કહો છે પરિપૂર્ણ છે, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, કારણ કે સમગ્ર જગતને પોતાનામાં સમાવેલા છે. ઉપાદાન કારણ એ જ કહેવાય જે કાર્યને પોતાનામાં સમાવેલા. આત્મા વળી કેવો છે? ચૈતન્ય છે, કારણ કે બધા વિષયોનો સાક્ષી છે. આત્મા વળી કેવો છે? સર્વવ્યાપ્ત છે, અર્થાત અમર્યાદિત છે. વળી આત્મા કેવો છે? આ સર્વ જગતનું અધિષ્ઠાન, સર્વ જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આવો જે આત્મા છે. સચ વાંગ મનસ અતીત. અને જે આત્માને વાણી અને મનથી શાસ્ત્રોમાં વાણી અને મનથી પર કયો છે. ગૃહિત્વા, એ તો પ્રત્યેક અર્થાત એ તો અંદર છે, અર્થાત એ જ મારો આત્મા છે. એ રીતે તન્નિષ્ઠ તિષ્ઠતિ. આમ પરમાત્માનું ચિંતન કરવું હોય તો ક્યાં નજર કરવાની? જે આત્મા અહમ અહમ રૂપે સતત જે સ્ફુરી રહ્યો છે એ જ આ પરમાત્મા છે, જે સર્વવ્યાપી છે, સર્વનું સાક્ષી છે, સર્વનું ઉપાદાન કારણ છે. એ પરમાત્મા એ જ આત્મા છે. તન્નિષ્ઠ તિષ્ઠતિ આત્મન અવસ્થાત્ર અતીતસ્ય તુર્યસ્ય અપરોક્ષ નિત્ય દૃષ્ટિત્વમ શ્રુતિતઃ દ્રષ્ટમ. આત્મા કેવો છે? નિત્ય અપરોક્ષ છે. એને અનુમાનનો વિષય ક્યારે? જે પરોક્ષ હોય એ અનુમાનનો વિષય બને, જે પ્રત્યક્ષ હોય એ દ્રષ્ટિનો વિષય બને. આમ કહીને ખરેખર શ્રુતિ આપણને કહી રહી છે કે આત્મા કેવો છે. આપણને બહુ એકદમ નિરાશા જન્મે ક્યારે આત્મા કેવો છે, જેને આપણે જોઈ પણ ન શકીએ, સાંભળી ન શકીએ, ગ્રહણ ન કરી શકીએ, ચિંતન ન કરી શકીએ, અનુમાન ન કરી શકીએ. લોકો બધા ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, અર્થાત લોકો બધા નિરાશ થઈ જાય. ખરે આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? પણ એમ કરીને આ શ્રુતિ કહી રહી છે કે આ આત્મા તો અપરોક્ષ છે. આપણે જ્ઞાનેન્દ્રિયથી કોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? જે પ્રત્યક્ષ આપણાથી ભિન્ન હોય, આપણી સમક્ષ હોય. કર્મેન્દ્રિયથી કોને ગ્રહણ કરી શકીએ? જે આપણાથી ભિન્ન હોય ને. મનથી કોનો આપણે વિચાર કરી શકીએ? મન જેનું વિષયીકરણ કરી શકે વળી એ આપણાથી ભિન્ન હોય. અનુમાન કોનું કરી શકીએ? જે પરોક્ષ હોય. તો આત્મા પરોક્ષ નથી માટે અનુમાનનો વિષય નથી, આત્મા પ્રત્યક્ષ નથી માટે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. એમ કહીને એ બધા પ્રયત્નોથી નિવૃત્ત થવાનું આપણને કહે છે. સામાન્ય એમ લાગે કે આત્મા તો એનું જ્ઞાન થઈ જ ન શકે, કારણ કે જ્ઞાન કોનું થાય? જેનું હું જોઈ શકું, સાંભળી શકું, વિચારી શકું, વર્ણવી શકું, એનું જ્ઞાન નથી. તો નહીં, એમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. ઉલટા તો એકદમ સરળ છે. તો જોવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, વિચારોનો પ્રયત્ન કરવાની જરૂર નથી, એને ગ્રહણ કરવાની પણ કોઈ જરૂર નથી, અનુમાન કરવાની જરૂર, કંઈ કરવાની જરૂર જ નથી આના જ્ઞાન માટે. કેમ? આ પરોક્ષ છે. એ પરોક્ષ પણ નથી અને પ્રત્યક્ષ પણ નથી. અદૃષ્ટમ, અગ્રાહ્યમ, અવ્યવહાર્યમ એમ કહીને કહે છે એ પ્રત્યક્ષ છે, એટલે આપણેથી અન્ય નથી. અલક્ષણમ કહીને કહો એ પરોક્ષ નથી. અવ્યપદેશ્યમ શબ્દથી પણ પરોક્ષનું જ્ઞાન થતું હોય છે, એ પરોક્ષ નથી. અચિંત્યમ ચિંતનથી પણ કાં તો પ્રત્યક્ષનું કે પરોક્ષનું જ્ઞાન થાય એ પણ નથી. આત્મા એના વિશે કલ્પના કરવાની જરૂર નથી, એના વિશે અનુમાન કરવાની જરૂર નથી, એને જ્ઞાનેન્દ્રિયોથી જોવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, મનમાં કોઈ રીતે એનું ચિત્ર ઉત્પન્ન કરવાની જરૂર નથી, જિંદગીમાં એને કર્મથી ગ્રહણ કરવાની જરૂર નથી, એના વડા કોઈ વસ્તુની જરૂર જ નથી. કેમ જરૂર નથી? આત્મા છે એટલે આ તુર્ય કયો છે? અપરોક્ષ છે. અંતેથી પ્રત્યક્ષ અને પરોક્ષ આપણી બધી દ્રષ્ટિ, આપણે બધા પ્રયત્નમાંથી આપણે નિવૃત્ત થઈએ એના માટેના બધા વિશેષણો છે. આપણને બધી રીતે નિરાશ કરવા માટે નહીં, પરંતુ બધા પ્રયત્નમાંથી આપણે નિવૃત્ત થઈ જઈએ અને તો જ આત્મા જે મારું પોતાનું જ સ્વરૂપ છે, અપરોક્ષ છે, એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે આ બધા પ્રયત્નોથી નિવૃત્ત થવાનું કહે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ત્યાં ચક્ષુ ના પહોંચી શકે. અરે રે ચક્ષુ નથી પહોંચી શકે, તો કે નહીં, ચક્ષુ ન પહોંચી શકે માટે ચક્ષુને પહોંચાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. ન વાગ ગચ્છતિ, ત્યાં વાણી ના પહોંચે. અરે રે શબ્દોથી વર્ણન ના થાય, સારું વર્ણન કરવાની આવશ્યકતા નથી.
ના મને ગચ્છતિ, ત્યાં મન ના પહોંચી શકે, આપણે નિરાશ થઈ ગયા, રે મનમાં એનું જ્ઞાન ના થાય તો કે એની પણ જરૂર નથી. મનથી પણ કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. અને એટલે આત્માના જ્ઞાન માટે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બધું શાંત. કે તમે શાંત બેસો, તમારે કઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, શાંત બેસાડી દેવાના. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુ પરમામ ગતિમ. આ પંચ જ્ઞાનેન્દ્રિયો પોતાના મન સહિત જરા અવતિષ્ઠન્તે, બસ શાંત બને બેસી જાય. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, બુદ્ધિ પણ કોઈ પ્રકારની ચેષ્ટાઓ કરતી નથી. બુદ્ધિને પણ કઈ કોઈ ચેષ્ટાની જરૂર નથી, મળે શાંત. મનને કે તારી ચેષ્ટાની પણ જરૂર નથી, ઇન્દ્રિયો કે તમારી ચેષ્ટાની જરૂર નથી, બસ શાંત બની જાઓ. તામ આહુ પરમામ ગતિમ, એને પરમ ગતિ કહે છે. તામ યોગમિતિ મન્યંતે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. મારે તો ઇન્દ્રિય મન જે એકદમ સ્થિર શાંત રિલેક્સ થઈ ગયા. શાંત કરવા એટલે એમને જોરથી બેસવાની જરૂર છે, જસ્ટ રિલેક્સ. પક્ષીઓ કેવી રીતે પોતાના માળામાં આવીને શાંતિથી આનંદથી બેસી જાય, એમ ઇન્દ્રિય તમે તો બેસી જાવ શાંતિથી. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન તું પણ શાંતિથી બેસી જા. બુદ્ધિને કે તારે પણ ચેષ્ટા કરવાની જરૂર નથી. અપ્રમત્ત તદા ભવતી, અને તે વખતે અપ્રમત્ત બને છે, અર્થાત સાવધાન બને છે, અર્થાત ત્યારે એ આત્મતત્વથી જ્ઞાત બને છે. એટલે આ રીતે કહીને આત્માનું કેમ જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રુતિ આપણને કહે છે. ખાલી બધી રીતે આપણને નિરાશ કરવા માટે નહીં, પરંતુ સામાન્ય વિષયના જ્ઞાન કરતા, સામાન્ય વિષય કરતા આત્મા વિલક્ષણ છે, અને સામાન્ય વિષયના જ્ઞાન કરતા પણ આત્મજ્ઞાન વિલક્ષણ છે. એ વસ્તુ કહેવા માટે આ બધું છે ને. અન્ય દેવ તદ વિદિતાત અસો અવિદિતાત અધિ. જગતમાં આપણે હંમેશા આ બે પ્રકારના જ્ઞાન, વિષયોના જ્ઞાનમાં પ્રવૃત્ત હોઈએ. વિદિત જે આપણે જાણીતું છે તે જાણી શકાય તેમ છે, અવિદિત જે જાણીતું નથી. બસ એ વસ્તુ જ આપણા સમગ્ર જીવનને ભરી દેતું હોય છે ને. જે આપણે જાણ્યું છે તે આ તો જાણી લીધું, આ નહીં જોઈએ. એકવાર વસ્તુ જાણી લીધી એટલે આપણે ખબર પડી કે કેવું કેટલા પાણીમાં છે, નહીં જોઈએ. નથી જાણી ત્યાં સુધી હંમેશા મેળવવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે. જેને બરોબર જાણ્યું એનો આપણે ત્યાગ જ કરતા હોઈએ છીએ. જેથી જાણ્યું નથી એમાં કંઈક આપણને આશા હોય કે કંઈક મળશે, અંતેથી એને ગ્રહણ કરવા ઈચ્છતા હોઈએ છીએ. જે વિદિત છે એ હેય છે, ત્યાજ્ય છે. અવિદિત અજ્ઞાત છે, એમાં કોઈ ને કોઈ પ્રકારની અપેક્ષા હોય છે, કંઈક આશા હોવાને કારણે એ માત્ર ગ્રાહ્ય છે. આત્મા વિદિત પણ નથી, અવિદિત પણ નથી, ત્યાજ્ય પણ નથી, ગ્રાહ્ય પણ નથી. બસ આ બે પ્રકારના પ્રયત્નોથી આપણે શાંત થઈ જઈએ. કશું ત્યાગ કરવાનો પ્રયત્ન નથી અને કશું ગ્રહણ કરવાનો પ્રયત્ન નથી. અને તો આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ જે આ બે ક્ષેત્રમાં જ પ્રવૃત્ત થઈ શકે, એની પ્રવૃત્તિ શાંત થઈ ગઈ. એટલે કહે છે આત્મા ઇત્યેવ ઉપાસિત. આ તો પ્રત્યેગાત્મા છે એ રીતે એની ઉપાસના કરવી જોઈએ. એકાત્મ પ્રત્યય સારમ, પ્રત્યેક અવસ્થાની અંદર જે આત્મરૂપે સતત જે સૂત્ર છે એ જેનો સાર છે, એ જેનું પ્રમાણ પણ છે, એને અનુસરવું જોઈએ, એનું અનુસંધાન કરવું જોઈએ. પ્રત્યેક અવસ્થાની અંદર જે એક જ આત્મા છે એનું અનુસંધાન કરવું જોઈએ, નહીં કે એને જોવાનો, સાંભળવાનો કે એવો કોઈ પ્રયત્ન કરવો જોઈએ. તન્નિષ્ઠ તિષ્ઠતિ આત્મન અવસ્થાત્રય અતીતસ્ય તુર્યસ્ય અપરોક્ષ નિત્ય દૃષ્ટિત્વમ. આ વસ્તુ આપણે માટે એટલી બધી મુશ્કેલ છે કે પ્રવૃત્તિ એકદમ સરળ છે. અત્યારે આપણી સ્થિતિ કેવી છે, જે સ્વાભાવિક છે આપણે માટે અત્યંત અસ્વાભાવિક બની ગયું છે. અસ્વાભાવિક વસ્તુ સ્વાભાવિક બની ગઈ છે. હું દેહ છું એ સ્વાભાવિક બની ગયું છે, ખરેખર સ્વાભાવિક નથી. અને હું શાંત છું અત્યંત અસ્વાભાવિક બની ગયું છે. ખરેખર શાંતિ આત્માનો સ્વભાવ હોવા છતાં પણ એ અત્યંત મુશ્કેલ બની ગયું છે. આમ સ્વાભાવિક વસ્તુ, સરળ વસ્તુ મુશ્કેલ બની ગઈ છે, અને મુશ્કેલ વસ્તુ સરળ બની ગઈ છે. આપણા જન્મના સંસ્કારને કારણે એટલા બધા આપણે એક્સ્ટ્રોવર્ટ, બહિર્મુખ બની ગયા છે, એટલા ક્રિયાશીલ બની ગયા છે, એટલા પ્રવૃત્તિશીલ બની ગયા છે કે આપણે કોઈ રીતે રિલેક્સ થઈ શકતા જ નથી, આપણે શાંત બની શકતા જ નથી. કંઈક લઈ લઉં, કંઈક જોઈ લઉં, કંઈક સાંભળી લઉં, કંઈક વિચારી લઉં, કંઈક જાણી લઉં, બધું શાંત. બસ આટલું જ જાણે કારણ એનું નામ સંન્યાસ, બાદ દિવસ એનું નામ નિવૃત્તિ. કશું તો આપણે તરત ઊંઘી જઈએ. આપણી નિવૃત્તિ કેવી છે, કશું ના કરો તો ઊંઘી જવું સ્વામીજી.
જોવાનું પણ નહીં, સાંભળો કશું કરવાનું નહીં, સારું તરત ઊંઘી ગયા, બસ આપણું આ થાય છે. રજોગુણ બંધ કરે તો તમસમાં આપણે તરત બેસી જઈએ. રજોગુણ શાંત કરીને સત્વમાં પ્રતિષ્ઠિત થવાની જરૂર છે. એને માટે જ પેલા રાગ દ્વેષ વગેરે મુક્ત રાગ દ્વેષ તો તરત તમસમાં જ ઘુસાડી દે. કે રાગ અને રાગ નહીં હોય તો રજસ, નહીં તો તમસ. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. આ દ્વંદ્વ રાગ અને દ્વેષથી મુક્ત થઈ ગયા, નિત્ય સત્વસ્થ અને સત્વમાં પ્રતિષ્ઠિત થયા. નિર્યોગ ક્ષેમ, યોગ અને ક્ષેમની બધી ચિંતાઓ છોડી દે. આત્મવાન, હંમેશા આત્મનિષ્ઠ બન, નહીં કે અનાત્મનિષ્ઠ. આવો ઉપદેશ તો આપ્યા જ કરે છે, પણ આપણું જીવન જ આખું આને વિરુદ્ધનું છે ને. આપણું જીવન અને તદ્દન વિરુદ્ધનું સ્થિતિ કેવી રીતે આપણને આ જ્ઞાન થઈ શકે? આપણે ગ્રહસ્થ આશ્રમમાં છે, કયા આશ્રમમાં છે એ અગત્યનું નથી બહુ, પણ જીવન આપણું કેવું છે, સતત કંઈ ને કંઈ મેળવવાનું, જોવાનું, કરવાનું, કંઈ ને કંઈ આપણી દ્રષ્ટિ હંમેશા બહાર જ હોય છે, ક્યાંક ને ક્યાંક. અને સતત તેથી આત્માને મળતા આપણે હિસાબ માંડી જવા, શું કહેવાય એને, એકાઉન્ટ ક્લોઝ કરી દો છે કે અહીં તો આપણે જોતા જ નથી. સુખ શાંતિ જોયો તો બહાર જ નજર કરો. અને તેથી આના માટે નાહી નાખ્યું છે, આ તો આમાં તો કંઈ છે નહીં. અને એટલા માટે આપણે કોઈ રિલેક્સ થઈ ગયા છે કે શાંત બેસી જ ન શકીએ. અને એટલે આપણે શાંત કરવા માટે જ આ બધું છે. આપણે નિરાશ કરવા માટે કે આપણા માર્ગમાં એવા અવરોધો મૂકવા કે આ જ્ઞાન અશક્ય એવું કરવા માટે નથી આ બધું કહેતા. માત્ર આપણું સમગ્ર એટલે આપણું જીવન એવું હોવું જોઈએ જે આપણા મૂલ્યોને અનુરૂપ હોય. એવું જીવન જીવતા હોઈએ કે જે આપણા મૂલ્યોની આડે જ આવાવ કરતું હોય. એવા ધ્યેય જીવનના રાખ્યા હોય જે આપણા સત્યની વિરુદ્ધના જ હોય, તો જીવનમાં સંઘર્ષ થયા જ કરવાનો. એટલે જીવનમાં આપણે બિઝનેસ કરીએ છીએ કે કંઈ શું કરીએ છીએ અગત્યનું નથી, શેને માટે કરીએ છીએ અગત્યનું બની જાય છે. આની આ વસ્તુ આપણે માટે તો ધ્યાન દરમિયાન જ આપણે આટલું કરીએ તો પછી આપણે ધ્યાન ક્યારે થાય? આવું જીવનની આપણી બધી પ્રવૃત્તિઓ પણ આ પ્રકારની હોય ત્યારે, અથવા આનો વિરોધ ન કરતા હોઈએ આપણે, એવા મૂલ્યો ન પાછે, એવા મૂલ્યો આપણે પાળતા હોવા જોઈએ જે આ વસ્તુનો વિરોધ ન કરતો હોય ને. આપણે જીવનમાં હિંસા હોય, અસત્ય હોય, અપ્રામાણિકતા હોય, પરિગ્રહ હોય, બ્રહ્મચર્ય ના હોય, તો એનો અર્થ હતો કે આપણું જીવન જ એવું છે જે આત્માને સતત તિરસ્કાર કરે છે, આત્માની વિરુદ્ધનું જીવન છે. પછી બેસીને આપણે ધ્યાન કરવા છે, અદ્રશ્ય અગ્રાહ્ય તો ક્યાંથી પણ પત્તો કે આખો દિવસ દ્રષ્ટિ કર કરતો હોઉં, આખો દિવસ ગ્રહણ કર કરતો હોઉં, અને તો 15 મિનિટ માટે બસ એકદમ શાંત મન, અદૃશ્યમ અગ્રાહ્યમ નહીં થઈ જવાનું. અને તેથી જીવનનું કેમ સંચાલન કરવું એ આ બધું આપણને કહે છે. આ નિવૃત્તિ છે, આ નિવૃત્તિનું વર્ણન કર્યું. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. કોઈ પ્રકારની આશા વગરનો, પરિગ્રહ વગરનો, એકલો એકાગ્ર ચિત્ત, મન અને બુદ્ધિ પર જેનો સંયમ છે તેવો. હવે જીવનમાં સંયમ ના હોય, એકલા ક્યારે એકલા કરીને આપણે પોતાની સાથે રહેતા જ ન હોઈએ, સર પોતાને ટાળતા હોય. એમ બીજું એકલા બેકલાનો સવાલ નથી, પણ પોતાને ટાળ્યા જ કરતા હોય. હંમેશા પોતાનો પરિચય કેળવવાનું ટાળ્યા જ કરીએ, અને આપણે બીજે જતા રહીએ, જે છે ને ટાળ્યા કરીએ છીએ. આત્મદેવ જે બેઠેલો છે એની અવગણના કરીએ, એને ટાળીએ કેમ? અને તું આવો, પેલો આવો, પેલી કંપની શોધો, અને ટેલિફોન કરો, આ કરો. કોઈને ટેલિફોન કરવામાં ખોટું નથી, કશી પ્રવૃત્તિમાં ખોટું નથી, એ પ્રવૃત્તિ આને ટાળવા માટે થાય તોય ખોટી છે. આનાથી એસ્કેપ, આનાથી છૂટી જવા માટે, આને ટાળવા માટે, આનાથી ભાગી જવા માટે પ્રવૃત્તિ થાય તો એ આપણા જીવનના ધ્યેયની વિરુદ્ધ છે. પ્રવૃત્તિ વિરુદ્ધ નથી, એની પાછળની જે દ્રષ્ટિ છે એ અગત્યનું છે. આપણે દ્રષ્ટિ એવી હોવી જોઈએ, અને એવી દ્રષ્ટિથી આપણી પ્રવૃત્તિઓનું સંચાલન થવું જોઈએ કે જે બધી વસ્તુઓ આપણને આત્મનિષ્ઠ બનાવે. આત્માનો આદર કરતા આપણે થઈએ, સતત અનાત્માનો જ આદર ખરેખર કરીએ. ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સત્તા, સિદ્ધિઓ આ બધાનો જ આદર ખરેખર કર્યા કરતા હોઈએ, તો આત્માનો આદર ન થતો હોય તો પછી આત્માનું ધ્યાન કરતા આત્મા કે નવરો છે કે સારો આખો દિવસ તને પેલી બાજુ જવું છે, આખો દિવસ પેલાની પાછળ પડે છે, હવે 15 મિનિટ આત્માનું ચિંતન કરવું. એટલે આપણે જો સતત એનો આદર થતો હોય
જેનો આપણે આદર કરીએ એનું જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એની જ અનુકૂળતા, એનો જ પ્રસાદ, એનો જ અનુગ્રહ પ્રાપ્ત કરી શકીએ ને. આત્માનો અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો સતત આત્માનો આપણે આદર કરીએ તો અનુગ્રહ પ્રાપ્ત થાય. આપણા જીવનમાં સતત આત્માનો અનાદર થતો હોય, આપણા આત્માનો કે બીજાના આત્માનો અનાદર થતો હોય, અને તે જયારે પણ અહિંસા, સત્ય એનું પાલન ન કરીએ એટલે આત્માનો, આપણા કે કોઈના આત્માનો અનાદર થતો જ હોય, અને તો પછી આત્મા કેમ પ્રસન્ન થાય? આત્મા એટલે જગતમાં સર્વવ્યાપી સંવાદિતા છે એ જ, અને એનો આદર સતત થાય એટલા માટે ધર્મ, એટલા માટે કર્મયોગ, એટલા માટે યજ્ઞ, આ બધું એટલા માટે જ કેવું છે. એ આપણું જીવન ટ્યુનઅપ થતું હોય તો પછી આપણે છેવટે આના દર્શન કે આના જ્ઞાન માટે તૈયાર. એનામ જ અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ એટલે ટ્યુનિંગ અપ. શેનું ટ્યુનિંગ અપ? આત્માનું ટ્યુનિંગ અપ. અનાત્મામાં જ રેડિયો ટ્યુનઅપ કર્યા કરતા હોય તો આત્માનો સંવાદ ક્યાંય સંભળાય? તેથી આત્મામાં સતત આત્માને ટ્યુનિંગ અપ કરવાનો પ્રયત્ન કરતો હોય તો આપણને આત્માનો અવાજ સંભળાય કે આત્માનું આપણને દર્શન થાય. એટલે બૃહદારણ્યક ઉપર આત્મા એ તેવો ઉપાસિત, તું જેને શોધે છે એ આત્મા છે, એ જ એની ઉપાસના કર. શેને શોધે છે? સુખ શોધે છે, શાંતિ, પૂર્ણતા, શું શોધે છે? એ આત્મા છે, એ રીતે એની ઉપાસના કર. અનાત્મામાં એને શોધીશ નહીં, આત્મા છે એ રીતે ઉપાસના કર. એ શ્રુતે હે તુર્યસ્ય અપરોક્ષ નિત્ય દૃષ્ટિત્વમ શ્રુતિતઃ દૃષ્ટમ. આ તુર્ય કેવો છે? અપરોક્ષ નિત્ય દૃષ્ટિત્વમ. અપરોક્ષ પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી. અપરોક્ષ એટલે કે આત્મા. નિત્ય દૃષ્ટિત્વમ, અને તેથી સતત એના પર જ દ્રષ્ટિ કરવી જોઈએ. આ રીતે ઉપનિષદ આપણને આત્મજ્ઞાન માટેની ઉપાસના એટલે પદ્ધતિ બતાવે છે. એ દ્રષ્ટિ કહે છે એકાત્મ પ્રત્યય સારમ. એક આત્મ પ્રત્યય છે, એ જ સાર છે, એ જ પ્રમાણ છે, અથવા એક આત્મ પ્રત્યય છે તે જ ખરેખર તેને અનુસરણીયમ, એનું સતત અનુસરણ કરવું જોઈએ. આગળ કહે છે શંકરાચાર્યજી, અંતઃપ્રજ્ઞત્વાદિ સ્થાનિ ધર્મ પ્રતિષેધ કૃતઃ પ્રપંચોપશમમ ઇતિ જાગ્રદાદિ સ્થાન ધર્મ અભાવઃ ઉચ્યતે. તો હવે આત્મા કયો છે? પ્રપંચોપશમમ. સર્વ પ્રપંચનો જ્યાં ઉપશમ થઈ ગયો છે. તો અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, આરે જયારે આત્માનું વર્ણન કર્યું ત્યારે સ્થાની ધર્મ પ્રતિષેધ કૃત. એક સ્થાન છે અને એક સ્થાની છે. ત્રણ સ્થાન છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ સ્થાન છે. એ સ્થાનમાં સ્થાન ધરાવનાર એક સ્થાની છે. કોણ સ્થાની? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. આ સ્થાની છે. તો અત્યાર સુધી જયારે શ્રુતિએ કહ્યું નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ, ત્યારે શેનો નિષેધ કરવામાં આવ્યો? પેલા સ્થાનીનો. નાંતઃ પ્રજ્ઞમ આ તૈજસ નથી, ન બહિષ્પ્રજ્ઞમ આ વિશ્વ નથી, ન પ્રજ્ઞાન ઘનમ આ પ્રાજ્ઞ નથી. આ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ કોણ છે? સ્થાની છે, એના ધર્મ છે. અંતઃપ્રજ્ઞત્વમ એ કોનો ધર્મ છે? તૈજસનો ધર્મ. બહિષ્પ્રજ્ઞત્વમ કોનો ધર્મ છે? વિશ્વનો. પ્રજ્ઞાન ઘનત્વમ કોનો ધર્મ છે? પ્રાજ્ઞનો. આ બધા ધર્મોનો આત્મામાં નિષેધ કરો, અર્થાત જે સ્થાની છે એ સ્થાનીના ધર્મનો આત્મામાં નિષેધ કરો. આત્મા સ્થાની નથી, કોઈ સ્થાન ધરાવતો નથી. તો ભાઈ આત્મા સ્થાન છે તો કે નહીં? પ્રપંચોપશમમ. પ્રપંચ એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત ત્રણ અવસ્થાઓ એને પ્રપંચ કયો. પ્રપંચ એટલે સર્જન. આ સર્જન કેવું છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જે જગત છે નામ પ્રપંચ. આ સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત, એનું નામ પ્રપંચ. આપણે એને પ્રપંચ કહીએ છીએ. પ્રપંચ એટલે સંસાર, જેના સંપર્કથી જ એને એક પ્રકારનો અનર્થ થતા હોય છે. પ્રપંચ ઉપશમમ. આ સર્વ અનર્થ જ્યાં આગળ શાંત થઈ ગયો છે. જાગ્રદાદિ સ્થાન ધર્મ અભાવ ઉચ્યતે. તેથી આ પ્રપંચનો અર્થ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ જગત, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત જગત, એના કોઈ પણ ધર્મો પણ આત્મામાં નથી એમ કે છે
પ્રપંચોપશમમ, પ્રપંચ અર્થાત આ ત્રણેય અવસ્થાઓ જ્યાં શાંત થઈ ગઈ છે. આત્મા ત્રણેય અવસ્થાઓથી રહિત છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી રહિત. વિશ્વ, પ્રાજ્ઞ, તૈજસ ત્રણેય સ્થાનીથી પણ રહિત. આત્મા સર્વ અવસ્થાઓથી રહિત, આત્મા સર્વ રોલથી પણ રહિત. આ વિશ્વ, પ્રાજ્ઞ, તૈજસ શું છે? રોલ છે, વેશ છે. તો કે એની આત્માનો કોઈ વેશ જ નથી. બધા વેશ કાઢી નાખીએ. અંતઃપ્રજ્ઞત્વમ તો વેશ, તો કે નહીં. બહિષ્પ્રજ્ઞત્વમ એ પણ વેશ. પ્રજ્ઞાન ઘનત્વમ એ પણ વેશ. જેમ કહ્યું તેમ એક જ એક્ટર ત્રણ ભિન્ન ભિન્ન વેશ ભજવતો હોય અને આપણે કહીએ કે જે ચોથો છે એ ખરો છે. ચોથો એટલે કયો? આ બધા વેશ કાઢી નાખ્યો હોય તેવો. અંદરથી આ વેશનો નિષેધ કર્યો. અંતઃપ્રજ્ઞ, બહિષ્પ્રજ્ઞ, પ્રજ્ઞાન ઘન એમ કરીને વેશનો નિષેધ કર્યો. અને જોડે જોડે જે જગ્યાએ આ વેશ, જે જગતમાં વેશ ધારણ કરે છે એ પ્રપંચનો પણ નિષેધ કર્યો. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ સર્વ જગતથી પણ રહિત. આત્મા જાગતો નથી, ઊંઘતો નથી, કે પછી સ્વપ્ન નથી જોતો, કે આત્મા જાગ્રત પણ નથી, એટલે જાગ્રત જગત પણ નથી, સ્વપ્ન જગત પણ નથી, કારણ જગત પણ નથી, કે જગતના અનુભવો જે છે એ કશું આત્મા નથી. એ સર્વનો પ્રકાશક છે. આત્માના મૂળ સ્વરૂપમાં આ સર્વનો પ્રકાશક, સર્વનો સાક્ષી, સર્વનું અધિષ્ઠાન. અંતેથી કે છે આગળ, અતઃ એવ શાંતમ શિવમ યતઃ અદ્વૈતમ ભેદ વિકલ્પ રહિતમ ચતુર્થમ તુરીયમ મન્યન્તે. અતઃ એવ, કારણ કે આત્મામાં સ્થાની ધર્મ પણ નથી, સ્થાન ધર્મ પણ નથી. આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી, કે સ્થૂળનો ભોગતા નથી, સૂક્ષ્મનો ભોગતા નથી, કારણનો ભોગતા પણ નથી. આત્મા ભોગતા પણ નથી, ભોજ્ય પણ નથી. ભોગતા અને ભોજ્ય એ બંનેથી વિલક્ષણ છે. ત્રિષુ ધામસુ યદ ભોજ્યમ ભોગતા યશ્ચ પ્રકીર્તિતઃ. ભોજ્ય અને ભોગતા ત્રણેય ધામમાં છે. એ બંને કરતા તેભ્ય વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. ત્રિષુ ધામસુ યદ ભોજ્યમ, ત્રણેય ધામની અંદર, ત્રણેય અવસ્થાની અંદર જે ભોગના વિષયો છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, અને ત્રણેય ધામમાં જે ભોગતા છે, વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, તેભ્ય વિલક્ષણ. આ ત્રણેયથી વિલક્ષણ છું. હું ભોજ્ય પદાર્થ પણ નથી કે ભોગવનાર પણ નથી. આ ત્રણેયથી વિલક્ષણ. તેભ્ય વિલક્ષણ સાક્ષી, એ ત્રણેયનો સાક્ષી. કેવો છું? ચિન્ત માત્ર માત્ર ચિત્ત સ્વરૂપ. સદાશિવ, સદાશિવ સદા આનંદ સ્વરૂપ. એ જો અતઃ એવ શાંતમ શિવમ. શાંતમ રાગદ્વેષાદિ રહિતમ અવિક્રિયમ કૂટસ્થમ. શાંત આત્મા કેવો છે? શાંત છે, અર્થાત રાગ અને દ્વેષથી રહિત. અવિક્રિયમ, સર્વ વિકારોથી રહિત. કૂટસ્થ અર્થાત નિર્વિકાર. કૂટવત તિષ્ઠતિ. જેમ એરણ પણ અનેક અલંકારો બન્યા કરતા હોય તો અલંકારો આવે, ઘાટ ઘડાયા કરે અને જાય. એક આવે અલંકાર નો ઘાટ ઘડાય અને વળી પાછું જતો રહે. એરણ, એરણ કેવી છે? જેમની તેમ જ રહેતી હોય. તો બધા ઘાટ ઘડવા માટે, બધા ઘાટ ઘડવા માટે જે પ્લેટફોર્મ છે, જે આધાર છે, અને છતાં જેનું જે પોતે ક્યારેય ઘડાતું નથી એને શું કહેવાય? એરણ. એને કહે છે કૂટ. એટલે કૂટવત તિષ્ઠતિ. એરણની જેમ આ મનમાં અનેક વિચારો આવે. પ્રત્યેક વિચાર એક અલંકાર સમાન છે. દરેક દરેક વિચાર બીજા વિચાર કરતા ભિન્ન છે. આમ વિચારો આવે, આકાર ગ્રહણ કરે, શમી જાય. વિચારો ઉદ્ભવ થયો, આકાર ગ્રહણ કર્યો, શમી ગયો. આ વિચારો આવે અને શમી જાય, આવે અને શમી જાય. આ સર્વ વિચારોની પરંપરા ચાલતી હોય, અલંકારોની પરંપરા ચાલતી હોય, છતાં પણ જે એરણની જેમ કેવો છે? અવિક્રિય. એને કહે છે કૂટસ્થ. આત્મા કેવો છે? નિર્વિકાર. એ બધા વિકારોનું અધિષ્ઠાન, બધા વિકારોનો સાક્ષી પોતે કેવો છે? નિર્વિકાર. એટલે કે શાંત. રાગ અને દ્વેષ વગેરેથી રહિત.
જે રાગ હોય ત્યાં પણ શાંતિ ન હોય, દ્વેષ હોય ત્યાં પણ શાંતિ ના હોય. રાગ હોય તો આપણને કશાકની ખોટ ચાલે, અને દ્વેષ હોય તો કશાકની હાજરી ચાલે. બે વસ્તુ ચાલે, રાગ પણ ચાલે અને દ્વેષ પણ ચાલે. રાગ હોય તો કશાકની ખોટ ચાલે, નથી માટે ચાલે છે, અને દ્વેષ હોય તો એની હાજરી ચાલે કરે છે. તેથી રાગ દ્વેષ રહિતમ એટલે આ કોઈ વસ્તુ જેમાં કઈ ખોટ પણ નથી, જેમાં આકર્ષણ નથી, ગ્રહણ પણ નથી, ત્યાગ પણ નથી, હેત્વ નથી, ઉપાદેયત્વ નથી. કેવું છે? શાંતમ. આત્મતત્વ હેય નથી, ઉપાદેય નથી, ગ્રાહ્ય નથી, ત્યાજ્ય પણ નથી. મારે કેવું છે? શાંતમ. અવિક્રિયમ સર્વ વિકારોથી રહિત કૂટસ્થમ શિવમ. શિવમ એટલે પરિશુદ્ધમ પરમાનંદ બોધરૂપમિતિ યાવત. શિવનો અર્થ થાય કલ્યાણકારી, પણ શિવનો અર્થ અહીં કર્યો છે પરિશુદ્ધમ, જે સર્વ રીતે શુદ્ધ છે. પરમાનંદ બોધરૂપમ, જે પરમ આનંદ જ્ઞાનરૂપ છે. જે પરમ છે, આનંદ છે અને જ્ઞાન છે. પરમ અર્થાત સર્વ મર્યાદાઓથી મુક્ત, આનંદ એટલે પૂર્ણ અને જ્ઞાન સ્વરૂપ છે. એને કહેવાય છે શિવમ. શિવ એટલે આનંદ, શિવ એટલે જ્ઞાન, શિવ એટલે સર્વ મર્યાદાઓથી રહિત, શિવ એટલે નિર્વિકાર. નિર્વિકાર, પૂર્ણ, સર્વ મર્યાદાઓથી રહિત, ચૈતન્ય સ્વરૂપ, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ નામ શિવમ. શાંતમ. શાંત એટલે જે સર્વ ચિંતાઓ બધી નિર્મૂળ, સર્વ ચિંતાઓ બધી શાંત થઈ ગઈ, જ્યાં કોઈ પ્રકારની ચિંતા નથી, કોઈ પ્રકારનો ભય નથી. શાંતિ ક્યાં હોય? ભીત રાગ ભય ક્રોધ, રાગ ના હોય, ભય ના હોય, ક્રોધ ના હોય, કંઈ પણ ના હોય, ત્યાં જ શાંતિ હોય. આત્મતત્વ એ કેવું છે? સર્વ રાગ ભય ક્રોધ આ સર્વ વિકારોથી મુક્ત, એટલે કે અવિક્રિય. અને વળી કેવું છે? શિવમ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ. આમ સ્થાન ધર્મ અને સ્થાની ધર્મ ન હોવાને કારણે આત્મા કેવો છે? શાંત છે, શિવ છે. યત અદ્વૈતમ, અને કારણ કે આત્મા કેવો છે? અદ્વૈત છે. યસ્માદ દ્વૈત અભાવોપલક્ષિતમ તસ્માત ચતુર્થમ. કારણ કે આત્મા કેવો છે? અદ્વૈત એટલે એનાથી અન્ય કઈ છે જ નહીં. અદ્વૈત અર્થાત અદ્વિતીય. એક બાજુ તો વિચાર કરો, ચતુર્થમ કહે છે, ચતુર્થમ મન્યંતે, એ ચોથો છે એમ કહે છે. હવે ચોથો હોય તો અદ્વૈત કેમ કહેવાય? ચોથો ક્યારે આપણે કહી શકીએ? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. સંખ્યાની દ્રષ્ટિએ જયારે ચોથો હોય ત્યારે ત્યાં દ્વૈત થયું છે ને. દ્વૈત એટલે બે અથવા વધારે, એનું નામ દ્વૈત. આત્માને કેવો કહ્યો છે? તુરીય એટલે કે ચોથો. ચતુર્થમ મન્યંતે, ચતુર્થ હોય તો શ્રુતિ પોતે છે અદ્વૈતમ. આ અદ્વૈતમ ચતુર્થમ ઇતિ મન્યંતે, જે વાસ્તવમાં અદ્વૈત છે એને લોકો ચતુર્થ કહે છે. અદ્વૈત અર્થાત દ્વૈત રહિત, અન્ય બીજું કઈ છે નહીં, જેની કોઈ સંખ્યા ના ગણી શકે. પહેલું, બીજું, ત્રીજું આ પ્રકારની સંખ્યા કે આ પ્રકારના ખ્યાલથી રહિત નામ અદ્વૈત. અને તેથી અદ્વૈત હોવાને કારણે એને ચોથો કહે છે. એવું કેવું? યસ્માદ દ્વૈત અભાવોપલક્ષિતમ તસ્માત ચતુર્થમ. અરે કારણ કે એમાં કોઈ પ્રકારનો દ્વૈત નથી, તેથી ને ચતુર્થ કહે છે. કેમ? કારણ કે આ પહેલા ત્રણ છે એ કેવા છે? પરસ્પર વિલક્ષણ હોવાના કારણે એ ત્રણ એકબીજા જાણે કે ભિન્ન છે એવું આપણે માનીએ. એટલે કે આ ત્રણ કઈ ભિન્ન નથી, આ ત્રણ વાસ્તવમાં એક જ છે. અદ્વૈતમ તસ્માત ચતુર્થમ એટલે કે અદ્વૈત છે તેથી એ વિશ્વ નથી, પ્રાજ્ઞ નથી કે તૈજસ નથી. એ કેવો છે? અદ્વૈત એક છે, અર્થાત વિશ્વમાં, તૈજસમાં અને પ્રાજ્ઞમાં છે. વિશ્વ અદ્વૈતનો અર્થ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞથી ભિન્ન નથી. જો વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ત્રણ જુદી જુદી હસ્તીઓ હોત અને તુરીય કે ચતુર્થ એની તદ્દન ચોથું જ હોત તો કોઈ અદ્વૈત ના જ કહ્યું હોત ને. અદ્વૈત ક્યારે કહેવાય? અને છતાંય અદ્વૈત શબ્દ વાપરે, ચતુર્થ વાપરે પછી પણ એની કેટલી હિંમત છે ને. અદ્વૈતમ તેથી ચતુર્થ કહે છે, એટલે કે લોકો એને ચતુર્થ માને છે. અને તેથી જે દ્વૈત આપણે જણાય છે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞમાં, એ દ્વૈત કેવું છે? મિથ્યા છે. આ દ્વૈત કહેવાની જરૂર કેમ પડી? કારણ કે આપણે દ્વૈતનો અનુભવ થાય છે. તો આપણે માનીએ કે દ્વૈત છે, કે જે વિશ્વ છે એ તૈજસ નથી, તૈજસ એ પ્રાજ્ઞ નથી.
આપણે એમ કે ત્રણેય જુદા જુદા છે. આપણે એમ કે પેલો રાજા જુદો, પેલો ભિખારી જુદો અને પેલો મંત્રી પણ જુદો. અને તે એ છે કે આ એક્ટર કેવો છે, અભિનેતા અદ્વૈત છે. અને તે છે એને ચતુર્થ કહે છે. ચતુર્થ કેમ કહે છે? એ રાજા પણ નથી, ભિખારી પણ નથી, મંત્રી નથી, ચોથો છે. ચોથો એટલે જુદો અદ્વૈત છે, એમનાથી જુદો નથી અને છતાંય ચોથો છે. અદ્વૈત એટલે કેવું? દ્વૈત અભાવ ઉપલક્ષિતમ. એ એમનાથી એ ચોથો છે અને છતાં પણ એમનાથી ભિન્ન નથી, એવો ચોથો છે. ચતુર્થ કેવું છે? અદ્વૈતમ ચતુર્થમ, જે આ ત્રણથી ભિન્ન ન હોવા છતાં પણ ચોથું છે. બસ એટલે આપણે સમજી લેવાનું, ત્રણથી ભિન્ન ન હોવા છતાં પણ ચોથું છે. અર્થાત એ ત્રણની અંદર છે અને છતાં ત્રણથી વિલક્ષણ છે. એ ત્રણેય પણ છે અને છતાં ત્રણથી અતીત છે. એ ત્રણેયમાં વ્યાપ્ત છે અને છતાં ત્રણેયથી અતીત છે. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, મારા અવ્યક્ત સ્વરૂપથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે. કયું જગત? વિશ્વ પ્રાજ્ઞ, વૈશ્વ તેજસ અને પ્રાજ્ઞ રૂપી જે જગત છે એ મારા અવ્યક્ત સ્વરૂપથી વ્યાપ્ત છે. મત્સ્થાની સર્વભૂતાની, આ ત્રણે ત્રણ મારામાં રહેલા છે. નચાહમ તેષુ અવસ્થિત, હું એમનામાં નથી. આ વસ્તુ નહીં, અદ્વૈતમ ચતુર્થમ એ રીતે કહી છે ભગવાન. જ્યાં ત્યાં એવું વર્ણન કરે છે, મત્સ્થાની સર્વભૂતાની, આ બધા ત્રણે ત્રણ મારામાં છે. નચાહમ તેષુ અવસ્થિત, હું એમનામાં નથી. ન છે મત્સ્થાની ભૂતાની, એ પણ મારામાં નથી. તો જ અદ્વૈત હોય. અદ્વૈત ક્યારે હોય? જે બે દેખાય છે એ વાસ્તવમાં બે ન હોય, જે ચાર દેખાય છે એ વાસ્તવમાં ચાર નથી, એક જ છે. અદ્વૈત એમ કહેવા માંગે છે કે જે ચાર દેખાય છે એ વાસ્તવમાં ચાર નથી, એક જ છે. અદ્વૈતમ અર્થાત જે પેલા ત્રણ છે એ માત્ર આ કહેવાતા ચારના જ માત્ર આભાસ છે. પેલું કહેવાતું ચતુર્થ એ જ આ ત્રણ રૂપે અનેક પ્રકારના વેશ ભજવી રહ્યું છે. અને તેથી આ ત્રણ કોણ છે? વેશ છે. અને જે વાસ્તવિક છે એ તો આ ત્રણેય વેશમાં રહેલો અને છતાં ત્રણેય વેશથી ભિન્ન. જો આપણે વેશ બદલી શકતા હોઈએ એનો અર્થ એ તો કે વેશથી આપણે જુદા જ છે. તો હવે વિચાર કરો, હમણાં હું વક્તા છું, પછી શ્રોતા બની જાઉં, પછી ચાલનારો ગંતા બની જાઉં. જો હું સતત આ રીતે ભિન્ન ભિન્ન વેશ ધારણ કરી શકતો હોઉં એનો અર્થ એ થયો કે આ વેશથી હું ભિન્ન હોવો જોઈએ. જો હું વક્તા મારું સ્વરૂપ તો બોલ્યા જ કરો આખો દિવસ. વક્તા એવું મારું સ્વરૂપ હોય તો આખો દિવસ કંઈક મારું સ્વરૂપ એને કહેવાય જે ક્યારે પણ મારાથી જુદું ન હોય, જેના વગર હું ન હોઈ શકું. આમ વક્તા મારું સ્વરૂપ તો બોલ્યા જ કરો આખો દિવસ. એવું નથી બનતું. ભલે 24 કલાક, ભલે 18 કલાક બોલતો હોઉં તોય પણ સુષુપ્તિમાં નથી જ બોલતો. તેથી વક્તા મારું સ્વરૂપ નથી. શ્રોતા મારું સ્વરૂપ સાંભળ્યા જ કરું. ઘણા લોકો સાંભળ્યા જ કરતા તોય ક્યારેક તો બોલે. અને તેથી શ્રોતા કે સ્વરૂપ નથી, વક્તા પણ સ્વરૂપ નથી, શ્રોતા પણ ચાલનાર ગંતા પણ સ્વરૂપ જ્યાં જ કરું એવું નથી થતું. ક્યારેક તો આપણે અટકીએ છીએ ને. નિત્ય બહુ એક દિવસ જો કહેતો મને, બહુ જૂના જમાના થોડા વખત પહેલા એક ડોક્ટર પાસે એક ગયો છે કે ડાયાબિટીસનો કોઈ પેશન્ટ. તો ડોક્ટર એને સલાહ આપી કે રોજ 5 કિલોમીટર ચાલવું. તો પેલા સલાહ મારી 5 કિલોમીટર ચાલવું. 4 દિવસ પછી ટેલિફોન આવ્યો ડોક્ટર પર પેલાનો કે તમારા કયા પ્રમાણે રોજ 5 કિલોમીટર ચાલુ છો, એ હવે શું કરું? કે હવે શું કરું? હું 20 કિલોમીટર પહોંચી ગયો છું, હવે શું કરું? આમ ચાલ કરવું એ ધર્મ આપણે ચાલ્યા જ કરીએ. 5 કિલો ચાલવું એટલે ચાલે નહીં કરવાનું, પાછા આવતા રહેવાનું. 5 જઈને આમાં 5 કિલોમીટર, જવાનું 5 કિલોમીટર નહીં. ગંતા એ જવું એ મારું સ્વરૂપ હોય એવું નથી બનતું. કોઈ પણ એક વસ્તુ હંમેશા કર્યા કરતા નથી બનતું. હમણાં કરતા, હમણાં ભોગતા, હમણાં ગંતા, હમણાં મનતા, હમણાં વિજ્ઞાતા, હમણાં વક્તા, હમણાં શ્રોતા, ભોગતા, કરતા, મન, બધું જાત જાતનું સતત રોદયતા, હમણાં રડતો હોઉં, હમણાં હસતો હોઉં, જાત જાતનું કર્યા કરતું. એનો અર્થ એ થયો કે આમનું એકે મારું સ્વરૂપ નથી. હસવું મારું સ્વરૂપ હોય તો હસ્યા જ કરતો હોઉં, રડવું મારું સ્વરૂપ હોય રડ્યા જ કરતો હોઉં, શોક મારું સ્વરૂપ હોય સતત શોકમાં જવું એવું નથી બનતું. આખો દિવસ જે લોકો આમ વિષાદમાં એકાદ ક્ષણ માટે તો હસી નાખતા હોય, ભૂલી જતા હોય વિષાદ. સ્વામીજી કહે કે ઘણા લોકોને બહુ કોમ્પ્લેક્સ છે પોતાના દેખાવા માટે, દાંત વગેરે મોટું હોય તો આમ હસે નહીં માણસ, આમ અમે છુપાવી રાખે. એટલે આપણે કરતા જ હોય છે. એટલે સેલ્ફ કોન્શિયસનેસ હોય જ બધામાં.
તો આમ આપણે ધ્યાન રાખીએ કે હસી ના પડો. કદાચ હસી પડે તો ભૂલથી આમ જરાક મારો ખ્યાલ આમ પછી ભણું ઢાંકી દો. આવો માણસ પણ જે આટલો કોન્શિયસ છે અને હસવાનું ટાળતો જ હોય એ પણ આવી હમણાં જે જોક કે તરત હસી પડે એમ, પછી અડધી મિનિટ પછી ખ્યાલ આવે પછી ભલે ઢાંકી દે, પેલા તો હસી પડે. એ હસી પડે ત્યારે શું થયું, એ પોતાના પેલા શરીરના કોમ્પ્લેક્સથી મુક્ત થઈ ગયો ક્ષણભર માટે. એ જ બતાવે છે કે એક ક્ષણ માટે પોતાની પેલી સેલ્ફ કોન્શિયસનેસ દેહની સભાનતા ભૂલી ગયો એટલે હસી પડ્યો. હસી પડ્યો આમ બધા દેખતા હસી પડ્યો એનો અર્થ એ થયો કે ભૂલી ગયો કે મારા દાંત આવા છે, નહીં તો હસી ના પડે. એનો અર્થ એ કે આ બધાથી આપણે બધાથી સભાનતા ક્યારેક ભૂલી જ જતા હોય છે. એ જ બતાવે છે કે આ બધું કેવું છે, વ્યભિચારી છે આ સ્વરૂપ. અવ્યભિચારી હોય એ જ મારું સ્વરૂપ હોય. એટલે આપણને કંઈ પણ મનમાં ચિંતા થાય આપણા વિશે તો વિચાર કરો કે આ વ્યભિચારી સ્વરૂપ છે કે અવ્યભિચારી. અરે મને બહુ દુઃખ થાય છે, વ્યભિચારી છે કે અવ્યભિચારી? તો કે હંમેશા દુઃખ થયું નથી, ક્યારેક સુખ પણ થાય, તો દુઃખ મારો સ્વભાવ નથી. બહુ વિષાદ થયો, આખો દિવસ વિષાદ હંમેશા થાય છે, ના 15 દિવસ એક વાર કઈક આનંદ થાય છે, ચાલો કઈ નહીં, તો એ મારો સ્વભાવ નથી. એટલે ઘણા લોકોને અંદર કાઢવા બહુ મુશ્કેલ પડતા હોય છે, તો ક્યારેક નીકળી જાય નથી, ક્યારેક તો બહાર આવી જવાય. એવું એકેય વસ્તુ નથી, સમાધિ એવી નથી જે હંમેશા રહેતી જ હોય, ક્યારેક તો વિક્ષેપ પડે જ. સમાધિ પણ સ્વરૂપ નથી, કોઈ વસ્તુ એવી નથી જે મારું સ્વરૂપ હોય, કારણ કે બદલાયા કરતો હોય છે ને વ્યભિચાર. અને જે આ મારું એટલે નેતિ નેતિ નાહમ 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 આવું જાહેર કરી દઉં, આ હું નથી, આ હું નથી, આ હું નથી. રડનાર હું છું તો કે ના, હસનાર હું છું તો કે ના, કરનાર હું છું તો કે ના, ભોગવનાર હું તો કે ના નથી. એટલે ચતુર્થનો અર્થ આ તો ખાલી 3 જ રોલની વાત કરી. ચતુર્થનો અર્થ 3 એટલે કે બધા રોલ જાગ્રતમાં સ્વપ્નમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના રોલ આપણે લેતા હોઈએ છીએ, ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ભજવ્યા કરતા હોઈએ છીએ, એ સર્વ વેશમાં રહેલું જે સૂત્ર છે એકાત્મ પ્રત્યસાત, એક જ આત્મા બધા વેશનો જે સાર છે, બસ એને કે ચતુર્થમ મન્યંતે. સંખ્યા વિશેષ વિષયત્વ હવે કથમ ચતુર્થત્વ વિધિ આશંકા હે, આગળ જાય છે તો પ્રતીયમાન વગેરે. હા, એ એનું જવાબ તો પાછળ આપ્યો છે શંકરાચાર્ય. 54 પાન હોય, પ્રતીયમાન પાદત્રય વૈલક્ષણ્ય. પ્રતીયમાન પાદત્રય વૈલક્ષણ્ય. આ પ્રતીયમાન પાદત્રય વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, આ 3 પ્રતીયમાન પાદ છે. આત્માના 3 પાદ પ્રતીયમાન અર્થ આપણા જ્ઞાનના વિષય છે. પ્રતીયમાન પાદત્રય વૈલક્ષણ્યાત. તો જે પાદ અર્થાત જે 3 રોલ વેશ છે એ પ્રતીયમાન જેને આપણે અનુભવ કરીએ છીએ, વૈલક્ષણ્યાત ચતુર્થમ મન્યંતે. એને ચતુર્થ કહે છે, ચતુર્થ નથી છતાં ચતુર્થ કેમ કહે છે? આ 3 પાદ જે આપણા અનુભવનો વિષય છે એના કરતા એ વિલક્ષણ છે એ વસ્તુ કહેવા માટે એને ચતુર્થ એવું નામ આપ્યું. તુરીય નામથી આપણે બહુ જ ચિંતામાં પડી ગયા છે, બહુ મુશ્કેલી ઉભી કરે. તુરીય ચતુર્થ જે છે ને એ મનમાં ખૂબ ગૂંચવણો ઉભા કરે છે. બધા લોકો આનું સાંભળ્યું, તુરીય તો બધા લોકો જાણતા હોય છે, કોઈ કારણસર બીજું કશું છે ને જ્ઞાન ન હોય ને તુરીય શબ્દ તો ખબર હોય જ છે. અને બધા મને તુરીય છે, આ કઈક ચોથું જ છે, બીજું કશું ના જાણે તો આવું કઈક કોઈ સાંભળો આવી જ જતું હોય છે. અને તેથી તુરીય એ શબ્દ બધાએ સાંભળ્યો હોય છે, અને બધા માને છે કે આ કંઈક પેલે પાર ગુમનામ આમ ક્યાંક છે અંદર. એટલે એવું જ આપણને લાગે કંઈક કશે પેલે પાર છે, એવું પેલે પાર નથી. આ પાર ને પેલે પાર જુદું જુદું હોય તો દ્વૈત જ સમજી લેવાનું. એટલે બધા આ પાર ને પેલે પાર બધાની અંદર જે છે ને, અને તેથી તુરી એટલે આ ચતુર્થ નથી. એ ચતુર્થ ને પ્રાપ્ત કરવાનું, ચતુર્થ પ્રાપ્ત જ છે. આ ત્રણેયમાં જે છે ચતુર્થ જ છે, માત્ર વેશથી ભિન્ન છે. આ વેશ ધારણ કરનાર આ તુર્ય વેશથી ભિન્ન છે, એટલું જ કહેવા માટે ચતુર્થમ મન્યંતે એને ચતુર્થ કહેવામાં આવે છે. તો વિચાર કરો કેટલા કોમ્પ્લેક્સ આ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ હોય છે ને. તુર્યાતીત એમ કહી ગઈને આપણે આ વસ્તુમાં
એક અતીત કહેવાય, એક પણ શાંત કે ચલો આ તો નથી એમ કરીને આનાથી ભાગી જવાની એક આ અતીત છે, એટલે માટે આને કેમ વિમુખ થઈ જવું, આ બહુ મુશ્કેલ છે, એટલે આની સાથે કામ પામ પડે નથી, એના માટે આનાથી કેમ ભાગી જવું એમ કરીને અતીત. અતીત એટલે આ નહીં એવું અતીત નથી, આ તો ખરું જ, આનાથી કંઈક વધારે. અધિષ્ઠાનનો અર્થ જ અધિક સ્થાન ધરાવે છે, એનું અધિષ્ઠાન, જે અધિક સ્થાન ધરાવે છે એનું અધિષ્ઠાન. આ જે સ્થાન છે એ તો છે જ, પરંતુ આપણે એના અધિક સ્થાનથી આપણે વંચિત ન રહીએ માટે કે છે એ અધિષ્ઠાન છે, તુર્ય છે. એટલે પ્રતીયમાન પાદત્રય વૈલક્ષણ્યાત ચતુર્થમ મન્યન્તે. ચતુર્થ તુર્યયોઃ વ્યાખ્યાન વ્યાખ્યેયત્વેન અપૌનરુક્ત્યમ તસ્ય ઉક્તિ વિશેષણત્વે બી. સારું, ચતુર્થ કે તુર્ય, આ વ્યાખ્યાન બતાવ્યું કે આ કોઈ પુનરુક્તિ નથી, પણ મમ કિમ આયાતમ, ધારો કે તુર્ય આવું હોય, મમ કિમ આયાતમ તો મને શું, અદ્રષ્ટમ સરસ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ, આ બધું ખરું. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ, આ તુર્ય આવું છે, મમ કિમ આયાતમ એમાં મારું શું, એટલે કહે છે ઇતિ આશંક્યા, કહે છે આગળ ભાષ્યમાં, સ આત્મા સવિજ્ઞેય ઇતિ પ્રતીયમાન સર્પ ભૂછિદ્ર દંડાદિ વ્યતિરિક્તા યથા રજ્જુઃ તથા તત્વમસી ઇત્યાદિ વાક્યાર્થઃ આત્મા અદૃષ્ટો દ્રષ્ટા નહિ દ્રષ્ટુઃ દૃષ્ટેઃ વિપરિલોપો વિદ્યતે ઇત્યાદિભિઃ ઉક્તઃ યહ સવિજ્ઞેયઃ ઇતિ ભૂતપૂર્વગત્યા જ્ઞાતે દ્વૈતાભાવઃ. આ તુર્ય સહ આત્મા, આ તુર્ય આવું છે એ આત્મા છે, અને એટલે આપણે આમાં રસ છે. આ તુર્ય શું છે? સહ આત્મા. આત્મની યથોક્ત વિશેષણાની ન પ્રતિભાંતિ. આપણે કહ્યું કશું મન તો આત્મામાં જણાતું નથી. આ તુર્ય આત્મા છે, પણ શાંતમ શિવમ અદ્વૈતમ આવું કોઈ વિશેષણ આત્મામાં મન તો જણાતું નથી. તમે કહો છો કે આ તુર્ય જે શાંત શિવ અદ્વૈત ચતુર્થ છે એ આત્મા છે, મને તો કોઈ જણાતું નથી. આત્મની યથોક્ત વિશેષણાની ન પ્રતિભાંતિ. આત્મામાં આ પ્રકારના વિશેષણ કે આવા ગુણ મને તો દેખાતા નથી. એટલે કહે છે સવિજ્ઞેય વિજ્ઞેય તથા ચ તદ વિજ્ઞાને સદી ત્વયી પ્રતિભાસ્યંતિ ભાવ. કોઈ પ્રશ્ન કરે છે કે જો આ તુર્ય મારો આત્મા હોય તો પછી મને એ પ્રકારનો અનુભવ થવો જોઈએ ને. જો તુર્ય શાંત હોય, શિવ હોય, અદ્વૈત હોય, પૂર્ણ હોય, આનંદ સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય, સર્વ સંઘર્ષથી મુક્ત હોય, એવું તુર્ય જો મારો આત્મા હોય તો પછી મને એવો અનુભવ થવો જોઈએ. મને એવો અનુભવ તો થતો નથી. આત્મા આનંદ સ્વરૂપ હોય, પૂર્ણ હોય, શાંત હોય, સર્વ સંઘર્ષથી રહિત હોય અને એક અદ્વિતીય હોય તો મને એવો અનુભવ થવો જોઈએ, પણ એવો અનુભવ તો થતો નથી. એટલે કહે છે સવિજ્ઞેય. તું જયારે આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે આ પ્રકારનો અનુભવ થશે. અત્યારે કેમ અનુભવ થતો નથી? કારણ કે આત્મા પર આત્માનું તને યથાર્થ જ્ઞાન નથી. માટે આત્મા આવો નથી માટે અનુભવ થતો એવું નથી. આત્મા આવો હોવા છતાં પણ એના વિશે અનેક ભ્રમ હોવાને કારણે એવો અનુભવ થતો નથી. હવે જો આમાં આપણી અને શ્રુતિની વચ્ચે બહુ ભેદ છે ને, વિરોધ છે. શ્રુતિ એમ કહે છે, ઉપનિષદ કહે છે કે આત્મા શાંત શિવ અદ્વૈત છે. પોતાનો અનુભવ શું કહે છે? આત્મા અશાંત છે, આત્મા અશિવ. આપણે તો આપણી જાતને કેવા માની છે? અમે પાપી.
શિવ એટલે જે કલ્યાણકારી, શુદ્ધ, પવિત્ર છે. હું તો અપવિત્ર છું, પાપી છું, અલ્પ છું, દુઃખી છું. એ કહે છે કે આવું બધું તું માનતો હોવા છતાં, અવિજતનો અનુભવ થયો હોવા છતાં પણ આત્મા શિવ છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામ એવમ અખિલમ તથાપિ સ્મર્તૃણામ વર્દ પરમમ મંગલમસી. શ્મશાને શ્વા ક્રીડા સ્મરહર પિશાચાહ પરિચરાહ. ભગવાનનું વર્ણન કરે શિવજીનું કે જુઓ ને કેવા અમંગળ તમે દેખાવ છે. સ્મશાને શું? આ ક્રીડા. આપનું ક્રીડા સ્થાન કયું? સ્મશાન. હે સ્મરહર પિશાચાહ સહચરાહ. આપના બધા સહચરો, આપના બધા નોકરોને ગણ કેવા છે? પિશાચ. ચિતા ભસ્માલેપ. શું તમે દેહ પર આલેપ છે ને કરો છે? ભસ્મ. કઈ ભસ્મ? ચિતાની ભસ્મનો. સ્રગપી નૃકરોટી પરિકર. અને માતા મહાન કોની માળા પહેરી છે? અરે નૃકરોટી. અને આ તો આ મસ્તકની ખોપરીને તો માળા પહેરી છે. અમને એકે વસ્તુના આપણે દૂરથી ના અડે, એના દર્શન થાય તો નાહી નાખીએ. અમને એકે વસ્તુના અડકવાનો તો પ્રશ્ન જ નથી. દેખાય તો પણ આપણે કંઈક થાય અંદર. એવું આપણું જીવન આ બતાવે છે. સ્મશાને શું? આ ક્રીડા. ક્યાં આપણે ક્રીડા કરીએ છીએ? આ ભૂત, આ સ્મશાન એટલે શું? જ્યાં માત્ર મૃત વસ્તુ હોય, શબ હોય, મૃત, જડ, આ જડ વિષયોની અંદર બધી ક્રીડા ચાલતી હોય છે ને. સ્મશાને શું? આ ક્રીડા. પિશાચાહ સહચરાહ. આ બધા સહચરો કોણ છે? ભૂત. ભૂત એટલે ભવંતી ભૂતાની. ચિતા ભસ્માલેપ. કઈ ભસ્મનો આલેપ છે? આ કેટલી વાર આ શરીર ગયું ને કેટલી વાર આ બધો, કેટલા બધા શરીર અત્યારે ભસ્મીભૂત બની ગયા. એવા ભસ્મીભૂત શરીરની ચિતા, આ પંચમહાભૂત જે છે એ ભસ્મીભૂત એ ભસ્મ છે એનો આલેપ કરેલો છે. એની સાથે હંમેશા તાદાત્મ્ય છે ને. નૃકરોટી પરિકર. માળા પણ આપણે કેવી મહાન પહેરીએ છીએ. કેટલાય બધી